વિદ્યાર્થી મિત્રો, હું યશ મોદી આપ સૌનું આત્મનિર્મળ એજ્યુકેશન પોર્ટલ પર હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, 26 ડિસેમ્બરે જીપીએસસી પ્રિલિમિનરી એક્ઝામ લેવાની છે. ત્યારે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના મેસેજ આવતા હોય છે કે સર, પ્રિલિમિનરીની સ્ટ્રેટેજી શું હોવી જોઈએ? સર, તમે કેવી રીતે દરેક વખતે મેરિટ કરતાં 30+ વધુ માર્ક્સથી પ્રિલિમિનરી ક્લિયર કરતા હોવ છો? તો મિત્રો, આના માટે એક જ સ્ટ્રેટેજી ઇફેક્ટિવ હોય છે કે ભાઈ, પ્રીવિયસ યરના પેપર. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો મેં એવા જોયા છે કે મહેનત તો બહુ કરે છે, પરંતુ પ્રીવિયસ યરના પેપરનું એનાલિસિસ નથી કરતા ને દરેક પેપર સોલ્વ નથી કરતા. એના કારણે મેરિટથી 1-2 માર્ક્સ અથવા 5-10 માર્ક્સે ફેલ થતા હોય છે. તો હું ગેરંટી મારું છું કે ભાઈ, તમે પ્રીવિયસ યરના પેપર સોલ્વ કરો. હવે તાજેતરની જ વાત કરીએ, આ મંથની જ હું વાત કરું કે જીપીએસસી દ્વારા 5થી 6 જીપીએસસીના પેપર લેવામાં આવ્યા છે, પરંતુ એ ટેકનિકલ એક્ઝામ છે. તો આપણે ટેકનિકલ એક્ઝામનું પણ સોલ્યુશન કરવું પડશે, જેના કારણથી આપણને ટ્રેન્ડનો ખ્યાલ આવશે અને ટેકનિકલ એક્ઝામમાંથી જ બેઠા ક્વેશ્ચન જીપીએસસી પ્રિલિમિનરીમાં પૂછતા હોય છે. આ વાત હું એસટીઆઈ વખતે પણ દાવા સાથે કરતો હતો. જે મિત્રોએ પ્રીવિયસ યરના કરતા હશે એમને ખ્યાલ જ હશે કે ખરેખર બહુ જ બેનિફિટ થતો હોય છે. તો આપણે એક જ કામ કરવાનું કે ભાઈ, પ્રીવિયસ યરના કોઈ પણ પેપર નહીં છોડવાના, ભલે એ સિવિલ એન્જિનિયરિંગના લેવાય હોય અથવા મિકેનિકલ એન્જિનિયરિંગના લેવાય હોય. અને જે મિત્રો આત્મનિર્માણ સાથે જોડાયેલા છે એમને મેં દરેક પેપરની પીડીએફ આજ સુધી જેટલા પણ જીપીએસસી દ્વારા પેપર લેવાય છે, ભલે એ નોન ટેકનિકલ હોય અથવા ટેકનિકલ હોય, દરેકની આન્સર કી સાથે પેપર મેં પ્રોવાઈડ કરેલા જ છે. એમ સિવાય પણ આ મંથની અંદર જે પણ પેપર લેવાય છે એ આપણે સોલ્યુશન કરીશું, જેના કારણે તમને બેનિફિટ પણ થાય. પ્લસ આપણે એની સાથે સોર્સનું પણ ડિસ્કશન કરીશું. એના કારણે તમને પ્રોપર આઈડિયા આવે કે કઈ બુક વાંચવી જોઈએ કે જે જીપીએસસી પ્રિફર કરતી હોય છે. ઓકે, તો આપણે સ્ટાર્ટ કરીએ કે નીચે આપેલી યાદી 1 અને યાદી 2 સાથે જોડો. મિત્રો, આ ટાઈપના પ્રશ્નો જીપીએસસીના સૌથી સિમ્પલ હોય છે, કેમ કે આપણને એક ખ્યાલ હોય તો પણ આપણે સોલ્યુશન કરી શકીએ છીએ. હવે તમે જો કે અહીંયા આગળના નામ જો કે ધીરુબેન પટેલ. ભાઈ, ધીરુબેન પટેલની આંક ટૂંક કરીને છે એ બહુ ફેમસ છે, પરંતુ અહીંયા આગળ તો વાંસનો અંકુર આપેલું છે. ભાઈ, આપણને ખ્યાલ નથી આવતું. પછી આપણે બી અને સી એ એટલું બધું આપણે ખાસ વાંચેલું નહીં હોય, એટલે પન્નાલાલ પટેલ ઉપર જો. હવે પન્નાલાલ પટેલમાં ના છૂટકે. હવે આ પ્રશ્ન પૂછવાનો ઉદ્દેશ જ એ હતો કે ભાઈ, પન્નાલાલ પટેલની જ્યારે જન્મ જયંતિ આવી ત્યારે ના છૂટકે ઉપર બહુ જ બધી ડિસ્કશન થઈ હતી કે ભાઈ, ના છૂટકે ગાંધીજીના સત્યાગ્રહ વિશે પન્નાલાલ પટેલે બહુ જ ડિસ્ક્રિપ્ટિવમાં ડિસ્કશન કરેલું છે. તો એટલા માટે આ તાજેતરમાં આ નોવેલ બહુ જ ચર્ચામાં હતી, એના કારણે જીપીએસસી પ્રિલિમિનરીમાં પૂછાય છે. હવે એ સિવાય પન્નાલાલ પટેલ. ભાઈ, પન્નાલાલ પટેલ તો બહુ જ ફેમસ છે. તમને ખ્યાલ હશે કે ભાઈ, માનવીની ભવાઈ. તો માનવીની ભવાઈ તો દરેકને ખ્યાલ હશે. એ સિવાય મરેલા જીવ છે, એમની ફેમસ કૃતિ છે. અમે બે બહેનો, એક અનોખી પ્રીત, રો મટીરિયલ, ભેરુ સાથી, ના છૂટકે. તો ના છૂટકે આ દરેક આ ના છૂટકેની વાત કરીએ સત્યાગ્રહ માટે, આ દરેક ખૂબ જ ફેમસ છે. આ સિવાય પણ એમને રવિશંકર મહારાજ વિશે જેને જીવી જાણ્યું કરીને બાયોગ્રાફી લખી હતી, બહુ જ બેસ્ટ છે. તો કદાચ પૂછે કે જેને જીવી જાણ્યું બાયોગ્રાફી કોને લખેલી છે, તો ભાઈ પન્નાલાલ પટેલ દ્વારા લખવામાં આવેલી છે. ને કદાચ પૂછે કે ભાઈ, પન્નાલાલ પટેલનો જન્મ ક્યાં થયો હતો, તો ભાઈ જે રાજસ્થાનના હાલ ડુંગરપુર છે ત્યાં આગળ એમનો જન્મ થયો હતો ને એમનું મૃત્યુ અમદાવાદ ખાતે થયું હતું. આટલી બેઝિક ઇન્ફોર્મેશન છે, દરેકને ખ્યાલ હોવું જોઈએ. તો આના પરથી આપણને ખ્યાલ આવી ગયો કે ભાઈ, એ જે ના છૂટકે છે એ પન્નાલાલ પટેલનું છે ને, અથવા ડીની અંદર પણ આ રીતે છે. હવે મિત્રો, આ ટાઈપમાં તો એ અથવા ડીમાંથી આન્સર આવવો જોઈએ, પરંતુ બીજું તમને પિતાંબર પટેલની કદાચ નવા કોઈએ વાંચ્યું હોય તો આ પણ બહુ ફેમસ છે. એની આશાભરી કૃતિ છે એ બહુ જ ફેમસ છે. તો તમે એના ઉપરથી પણ આઈડિયા લગાવી શકો છો કે એ આન્સર આવશે. નીચેના પૈકી કયું પુસ્તક જૈન સાધુ હેમચંદ્ર દ્વારા લખવામાં આવ્યું? ભાઈ, આખા ગામને ખ્યાલ હશે કે ભાઈ, હેમચંદ્રાચાર્યએ ધ્રયાશય લખ્યું હતું. પ્રબંધ ચિતામણી છે, તો સીથેમ શબ્દાનું શાસન છે. આ બધા હેમચંદ્રાચાર્યની ખૂબ જ ફેમસ છે. તમને ખ્યાલ જ હશે કે હેમચંદ્રાચાર્યનો જન્મ ધંધુકા ખાતે થયો હતો. અમુક લોકો ધોરકા મિસ્ટેક કરી દે છે. હેમચંદ્રાચાર્યનું બાળપણનું નામ ચાંગદેવ અથવા ચાંગો હતો. તો આ દરેક બેસ્ટ ફેક્ચ્યુઅલ ઇન્ફોર્મેશન છે, તો આ તમને ખ્યાલ હોવી જોઈએ. હવે ભારતીય મંદિર સ્થાપત્યની નાગર શૈલીના સંદર્ભમાં
અમ્લકા એટલે ખાલી જગ્યાનો ઉલ્લેખ કરે છે. ભાઈ જીપીએસસીની પેટર્ન છે કે ભાઈ નાગર શૈલી હોય કે દ્રવિડ શૈલી હોય કે પલ્લવ શૈલી હોય તો આના ઉપરથી 100% એ પૂછતા જ હોય છે. તો આપણને બેઝિક ખ્યાલ હોવો જ જોઈએ કે ભાઈ આમ્લક કોને કહેવાય, કરસ કોને કહેવાય, અથવા મંડપ કોણ છે, અધિષ્ઠાન એટલે શું, ગર્ભગૃહ એટલે શું. તો આ દરેક નાગર શૈલી અને દ્રવિડ શૈલી વચ્ચે ડિફરન્સ શું? તો આમ્લક. તો હવે આમ્લક તો મિત્રો જે મિત્રોને ખ્યાલ હશે કે મંદિરની ઉપર તમે આ રીતે મંદિર હશે ને, આ મંદિર બતાવ્યું તો એની ઉપર આ રીતે આમ્લક હશે ને એની ઉપર આ કરસ હશે. આ રીતની કોઈ રચના હોતી હોય છે. તો હવે જે મિત્રોને બેઝિક ખ્યાલ ના હોય તો આ પટ્ટો હોય ને મિત્રો, એને શિખર કહેવાતું હોય. પછી શિખર ઉપર આમ્લક હોય ને આમ્લક ઉપર તમને ખ્યાલ હશે કે ભાઈ સોનાનું જે કરસ હોય ને એ રાખવામાં આવતા હોય છે. તો આપણે જોઈએ કે ભાઈ જે પાંસળીદાર મસૂરાકાર અથવા ગોળાકાર ભાગ જે શિખરના ટોચ પર હોય છે, ટોચ પરનું તાજ હોય છે, એને આમ્લક કહેવાય છે. તો આ સિમ્પલ વસ્તુ છે કે ભાઈ આમ્લક એટલે શું. હવે સિંધુ ખીણની સંસ્કૃતિ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? હવે ભાઈ સિંધુ ખીણની સંસ્કૃતિ માટે પૂછાયું છે કે મોહેંજો-દડો એ સિંધુ ખીણની સંસ્કૃતિનું સૌથી મોટું સ્તર છે. હવે પૂછાયું છે કે ભાઈ મોહેંજો-દડો એ સિંધુ ખીણની સંસ્કૃતિનું સૌથી મોટું સ્તર છે. હવે મિત્રો એક જ વસ્તુ વિચારો કે આ લોકો ઘણી બધી વખત મિસ્ટેક કરતા હોય છે. આ પ્રોવિઝનલ આન્સર કી છે, ભાઈ સાચી આન્સર કી નથી. તો ભાઈ આ પ્રશ્ન જે મિત્રો GWSSBની એક્ઝામ છે, આ પ્રશ્ન ફાઇનલ આન્સર કી આવશે ને મિત્રો ત્યારે ચેન્જ થશે. ભાઈ સિંધુ ખીણ સંસ્કૃતિનું સૌથી મોટું સ્તર રાખીગઢી છે. ભાઈ 550 એકરમાં ફેલાયેલું છે. હજી પણ એના ઉપર સંશોધન થતા હોય છે. તો મિત્રો આ તો ખોટું જ આન્સર છે ને. અહીંયા આગળ 1 2 3 આપ્યું. ભાઈ પહેલું જ આ છે તો પહેલું સ્ટેટમેન્ટ ખોટું છે. રાખીગઢી આવે. ધોળાવીરા સૌથી આકર્ષક અને જળ સંગ્રહ માટે છે, તો આખા ગામનો ખ્યાલ છે. અને લોથલ એના ડોકયાર્ડ જહાજવાળા માટે ફેમસ છે. તો તમે એક કોમેન્ટ બોક્સમાં જણાવો કે ભાઈ જે ધોળાવીરા છે એના તાજેતરમાં વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે નિમણૂક થઈ છે, તે કયા નંબરની વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે નિમણૂક કરવામાં આવી છે એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી દરેક મિત્રો જણાવો. ધોળાવીરાની શોધ કોને કરી છે એ પણ કોમેન્ટ બોક્સમાં જણાવો. પ્લસ એમાં ઘણા બધા બહુ જ ફેક્ચ્યુઅલ ઇન્ફોર્મેશન છે કે ભાઈ સિનેમાગૃહની વાત કરીએ અથવા બહુ જ મોટા મેદાનની વાત કરીએ, સ્ટેડિયમની વાત કરીએ તો એ ધોળાવીરામાંથી આપણને પ્રાપ્ત થાય છે. એ સિવાય ધોળાવીરાનું સાઇન બોર્ડ બહુ ફેમસ છે. તો કદાચ પૂછાય ભાઈ સાઇન બોર્ડ ક્યાં આગળ જોવા મળ્યું છે, તો એ પણ ધોળાવીરામાં જોવા મળ્યું છે. ને ધોળાવીરા કઈ નદીના કિનારે આવેલું છે એ પણ કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને જે મિત્રો જીપીએસસી પ્રિલિમિનરી માટે આત્મનિર્માણ સંસ્થા દ્વારા કોર્સ ચાલે છે, એકદમ ડિટેલ્સમાં તમને પ્રોપર રીતે એનાલિસિસ કરવામાં આવ્યું છે. અને એ કોર્સની સૌથી મોટી ખાસિયત છે કે જે લોકોએ લેક્ચર લીધા છે ઓલરેડી સારા એવા કેપેબલ વ્યક્તિ છે, જે પ્રિલિમિનરીને જાણે છે કે ભાઈ પ્રિલિમિનરી કેવી રીતે પાસ કરવી, તો ખરેખર તમને ખૂબ જ બેનિફિટ થશે. એક વખત ડેમો લેક્ચર જો, નહીં તો અત્યારે મિત્રો શું થતું હોય છે કે જીપીએસસી પ્રિલિમિનરી પાસ કરવા માટે સ્પેશિયલિસ્ટ વ્યક્તિની જરૂર નથી, પરંતુ જે પોતે કાયમી પાસ કરતા હોય અને સારા એવા માર્ક્સ કરતા હોય તેમની સ્ટ્રેટેજી અને ડાયમેન્શન અને ડાયરેક્શન, વેલ ડાયરેક્શન, આ બેની બહુ જરૂર છે. હવે ડાયમેન્શન કેવી રીતે કે અમુક લોકો આડેધડ મહેનત કરતા હોય છે. ભાઈ પ્રોપર ડાયમેન્શનમાં તો વસ્તુ ખ્યાલ હોવી જોઈએ કે ભાઈ શૈલી છે, શિલ્પ અને સ્થાપત્ય કલાની વાત હોય છે તો આપણને દરેક વિશે ખબર હોવી જોઈએ. હવે નાગર શૈલી, તો નાગર શૈલી વિશે ત્યાં સુધી ખબર હોવું જોઈએ કે ભાઈ તાજેતરમાં જે અયોધ્યાનું રામ મંદિર બન્યું એ નાગર શૈલીમાં બન્યું. હવે નાગર શૈલીમાં બન્યું તેના વિશે ડિટેલ્સ ઇન્ફોર્મેશન ખ્યાલ હોવું જોઈએ. તો આ પોઈન્ટ ઓફ વ્યૂથી જીપીએસસી પૂછતી હોય છે. તો તમે પ્રોપર રીતે સારી રીતે એક પ્રોપર સ્ટ્રેટેજી સાથે જશો તો ખરેખર મિત્રો બેનિફિટ થશે. ઓકે, હવે આવ્યું છે કે નીચેના પૈકી કઈ યોગ્ય રીતે જોડાયેલી છે તેના વિશે જાણો. હવે ગાંધાર શૈલી. હવે ગાંધાર શૈલી વિશે મિત્રો જેમને ખ્યાલ હશે કે વાદળી, ભૂખરી, અબ્રકશિષ્ટ અને ભૂખરા રેતાળ પથ્થર. તો ભાઈ આ સાચી વસ્તુ છે કે ભાઈ ગાંધાર શૈલીની અંદર જે ભૂખરા રેતાળ પથ્થર હોય છે એનો ઉપયોગ થતો હોય છે.
પછી મથુરામાં સફેદ આરસ નો થાય? ભાઈ ખોટી વાત છે. અમરાવતી શૈલીની અંદર સફેદ આરસ પથ્થરનો ઉપયોગ થાય છે, આટલું ખ્યાલ છે. કદાચ જે મિત્રોએ અમરાવતી શૈલી વિશે બેઝિક ઇન્ફોર્મેશન લીધેલી હશે તો સફેદ આરસ પથ્થર એકદમ વ્હાઇટ આરસ પથ્થરમાંથી અમરાવતી શૈલી હોય છે. અમરાવતીમાં ટપકાવાળા રેતાળ પથ્થર? ભાઈ ખોટી વાત છે. ભાઈ ટપકાવાળા રેતાળ પથ્થર નથી હોતા ને ભાઈ સારનાથમાં રેતાળ પથ્થરનો ઉપયોગ કર્યો છે. તો ભાઈ આ સાચી વાત છે. તો 1 અને 4 સાચું છે. તો આ સિમ્પલ તમે ત્રીજા નંબરને સ્કીપ કરી નાખો ને મિત્રો તો પણ આ 2 ઓપ્શન સ્કીપ થઈ ગયા. હવે કન્ફ્યુઝન ગાંધાર અથવા સારનાથ 2માંથી રહેવાની છે. તો આ વસ્તુ ધ્યાન રાખજો કે ભાઈ સારનાથ છે એ રેતાળ પથ્થરનો ઉપયોગ થાય છે. ઓહો, સનેડો પાછો આવ્યો કે ભાઈ ગુજરાતમાં નવરાત્રિ તહેવારો તથા લગ્ન પ્રસંગે ગવાતો લોકપ્રિય સનેડોનો ઉદ્ભવ ક્યાંથી થયો છે? કે ભાઈ પાટણથી થયો છે. હવે ઘણા બધા મિત્રો એમ કહેતા હતા કે ભાઈ જીપીએસસી પ્રિલિમિનરીમાં રિપીટ નથી થતા. ભાઈ 2017નું પ્રિલિમિનરીનું પેપર તમે જોઈ લેજો. ભાઈ આ પ્રશ્નો પૂછાયેલો છે નથી પૂછાયો? કોમેન્ટ બોક્સમાં જણાવજો. મને અમુક વખતે દુઃખ એક વાતનું થતું હોય છે કે એવા લોકો આવીને શિખામણ આપવા જતા હોય છે કે જેમને જીવનમાં કંઈ કર્યું નથી. અલ્લા ભાઈ, ઘણા બધા એવા ટાઈપના સજેસ્ટ, સર તમે 30% પ્રિલિમિનરીનું કહો છો, આજ સુધી કદી પૂછાયું નથી. તમે એક વખતે ચેક કરો કે ભાઈ જે સર વાત કરે છે તેમને કેટલી પ્રિલિમિનરી એક્ઝામ પાસ કરી છે ને એવી એક પણ નથી હોય. દરેક મારા પ્રિલિમિનરીના માર્ક્સ બી જોજો કે બહુ સારા એવા રહેતી. એવું નથી કે ભાઈ મેરિટ અટક્યું 120 તો મારે 122 માર્ક્સ હોય. તો એ પ્રોપર સાથે માર્ક્સ આવ્યા હોય તો કોઈ એક સ્ટ્રેટેજી હોય ત્યારે આવ્યા હશે ને. તો આ વસ્તુ સજેશન શીખો, આનાથી શીખવા જેવું છે. દરેક વાતમાં વિરોધ યોગ્ય નથી. તો આના ઉપર પણ ફોકસ કરજો. ભાઈ સનેડો છે એ પાટણથી છે. પછી આ આવી ગયું છે એન્ટોન ચોખૌ લેખી અંકલ વાણિયાનું ગુજરાતીમાં વાણિયા મામા તરીકે ભાષાંકન કોને કર્યું છે? હસમુખ બારાડીએ કર્યું છે. પાસ્ટનું ટેકનિકલનું પેપર જોજો, મેં તમને ઓલરેડી મોકલેલા છે પેપર. એ પેપરની અંદર જોજો. ના ક્વેશ્ચન ના મળે તો કહેજો. 2 વખત આ પ્રશ્ન પૂછાઈ ગયો છે. પ્રીવિયસ યરનો રિપીટ છે હસમુખ બારાડી. પરંતુ તકલીફ એ છે કે ભાઈ પેપર જોવાની તસ્તી કોણ લે? અત્યારે તકલીફ મોટી એ જ છે કે ભાઈ પ્રીવિયસ યરના પેપર ડાઉનલોડ બી કોણ કરે? દરેકના જે ડાયરેક્ટ ખાવાની આદત પડી છે ને એના લીધે અપચો વધુ થતો હોય છે. મોટી તકલીફ આ છે. ને પછી કહેશે કે ભાઈ કલ્ચરના હાર્ડ પૂછાય છે. તો એટલે પછી હાર્ડ જ લાગે, કેમ કે જીપીએસસી એક લેવલથી કાઢતા હોય છે. તો તમારે પ્રીવિયસ યરના પેપર ઉપર ચેક કરશો તો તમારું 40થી 45% જેવું કામ ઓટોમેટિક થઈ જશે. હવે તમને કહું કે આ પ્રશ્ન બી પાસ્ટમાં પૂછાઈ ગયેલું છે, જીપીએસસીની પ્રિલિમિનરીમાં પૂછાઈ ગયું છે કે ભાઈ નિખિલ બેનર્જી, તો ભાઈ એ સિતારવાદક હતા. હવે બ્રિજભૂષણ કાબરા કેટલા ફેમસ છે કે એ ગિટારવાદક. પન્નાલાલ ઘોષ, તે તો આખા ગામનો ખ્યાલ હશે કે વાંસળી વાદક. જે અલ્લાર ખાન છે એ તબલા વાદક છે. હવે મિત્રો પન્નાલાલ જ્યારે પન્નાલાલ પટેલ વિશે વાત આપણે ચલાવતા હોય છે તો એને એ વખતે ઇન્ટરલિંક કરીને યાદ રાખતા હોય છે કે ભાઈ પન્નાલાલ પટેલ વાંસળી વાદક છે. હવે પન્નાલાલ પટેલની કૃતિ જોશો ને એમને મહાભારત રિલેટેડ વધુ લખ્યું છે. તે રીતે ઇન્ટરલિંક કરીને પણ તમે યાદ રાખી શકો છો. ભાઈ પેલા પન્નાલાલ પટેલ શ્રી કૃષ્ણ ભગવાન ઉપર પણ ઘણી કૃતિ લખેલી છે. તેના બેઝ ઉપર તમે પન્નાલાલ ઘોષ વાંસળી વાદક યાદ રાખી શકો છો. બ્રિજભૂષણ કાબરા અલગ નામથી પણ ઘણી વખત પૂછાયું છે. ફેમસ ગિટાર વાદક છે. તો આ મિત્રો સિમ્પલ ક્વેશ્ચન છે, યાદ રાખી શકો છો. હવે ગુજરાતના નીચેના પૈકી કયા સ્તરે પાર્વતી અને નૃત્ય કરતા ગણેશની શિલ્પકૃતિ જોવા મળી છે? ભાઈ આ પ્રશ્ન પણ પ્રીવિયસ યરમાંથી પૂછાયેલો છે. ભાઈ ટિન્ટોયથી પૂછાયો છે. અત્યાર સુધી 9 ક્વેશ્ચન આવી ગયા, એમાંથી 7 ક્વેશ્ચન પ્રીવિયસ યરમાંથી પૂછાયેલા છે. ને જે 2600 પેજની મેં તમને દરેક આત્મનિર્માણ સંસ્થા સાથે જોડાયેલા છે એમને PDF આપી છે. ક્રોસ વેરિફિકેશન કરો તાનાથી તો ભાઈ તમે સાચા ડાયરેક્શનને જઈ રહ્યા છો. ઓકે મિત્રો, જેમને જીપીએસ જે સિવિલ એન્જિનિયરિંગની આપી હશે એમને ખરેખર બેનિફિટ થયો હશે. હવે સોમનાથ મંદિરની સ્થાપત્ય શૈલી નીચેના પૈકી કયા પ્રકારની છે? ભાઈ આપણને પહેલાં જ પૂછાયેલું છે કે ભાઈ પૂર્વ ચૌલુક્ય શૈલી છે. કેટલી બધી આ વખત આ ક્વેશ્ચન રિપીટ થયો છે.
પરંતુ જો આ પ્રશ્ન બી તમને ના આવડતો હોય તો એનું મિનિંગ છે તમે પ્રીવિયસ યરના પેપર ક્યારેય જોતા જ નથી. પૂર્વચાલુક્ય શૈલી. હવે મોઢેરાનું મંદિર પણ બહુ ફેમસ છે, કઈ શૈલીમાં બનાવેલું છે એ મને કોમેન્ટ બોક્સમાં જણાવો. જુગલબંધી કે જે એક નૃત્યકાર અને તબલા વાદક વચ્ચેનું સ્પર્ધાત્મક નાટક છે, આ કયા પ્રશિષ્ટ નૃત્ય સાથે સંબંધિત છે? ભાઈ જુગલબંધી કે એક નૃત્યકાર અને તબલા વાદક વચ્ચેનું સ્પર્ધાત્મક નાટક છે. ભાઈ આ પણ ક્વેશ્ચન પ્રીવિયસ યરમાંથી પૂછાયું છે. ભાઈ કથકની અંદર ઓલરેડી ઉલ્લેખ છે કે ભાઈ જે નૃત્ય અને જે ગાયન કરતું હોય, નૃત્ય કાલ હોય, એ બંને તબલાના તાલ ઉપરથી ડાન્સ કરતા હોય છે. આ ઓલરેડી ઉલ્લેખ છે, કથકમાં આવે છે. હવે મોડર્ન હિસ્ટ્રી સ્ટાર્ટ થઈ કે નીચેના પૈકી કયા વિધાનો સત્ય છે? હવે આર્ય સમાજની સ્થાપના 1835માં થઈ હતી. હવે એક વસ્તુ જેમને મોડર્ન હિસ્ટ્રી, હું એમ નથી કહેતો મોડર્ન હિસ્ટ્રીમાં તમે બહુ જ આમ નોલેજેબલ છો, પરંતુ એક સામાન્ય બુદ્ધિ વાપરો કે ભાઈ ધાર્મિક સુધારા આંદોલન ક્યારે થાય? ભાઈ 19મી સદીમાં. હવે તમે મિત્રો સ્વામી દયાનંદ સરસ્વતીએ, તમને ખ્યાલ હશે ભાઈ આર્ય સમાજની સ્થાપના કરી. આર્ય એટલે શ્રેષ્ઠ પુરુષ. તો ભાઈ સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ ક્યારે થયો હતો? 1824. બધાને ખ્યાલ હશે. તો મોરબી પાસેના ટંકારા ગામમાં. બેઝિક ઇન્ફોર્મેશન, ભાઈ 9 વર્ષની અંદર અથવા 11 વર્ષની અંદર વાત કરીએ કે 11 વર્ષની અંદર એ કેવી રીતે કરા? ભાઈ આર્ય સમાજની સ્થાપના 1875માં થઈ હતી. તો આ બેઝિક ઇન્ફોર્મેશન છે, સિમ્પલી તમે યાદ રાખી શકો છો. હવે પોતાના એટલે આ ભાઈ આ સ્ટેટમેન્ટ ખોટું આપી દો. વેટ એક જ મિનિટ મિત્રો. આ પહેલું સ્ટેટમેન્ટ ખોટું થઈ ગયું. હવે પોતાના સામાજિક સુધાર કાર્યક્રમને સમર્થન આપવા લાલા લજપતરાયે વેદોના સત્તાધિકારને સમર્થન કરતી આર્ય સમાજની અપીલનો વિરોધ કર્યો હતો. ભાઈ ખોટી વસ્તુ છે. ભાઈ લાલા લજપતરાય એ લોકોને તો પ્રેરિત કર્યા હતા. તો ભાઈ આ ટાઈપના નેગેટિવ અને આવા ટાઈપના નેગેટિવ સ્ટેટમેન્ટ હોય એ મોસ્ટલી ખોટા જ હોય. હવે કેશવચંદ્ર સેનની આગેવાની હેઠળ બ્રહ્મો સમાજે સ્ત્રી કેળવણી માટે ઝુંબેશ ચલાવી. બહુ જ બેસ્ટ વસ્તુ છે કે ભાઈ કેશવચંદ્ર સેનની આગેવાની હેઠળ બ્રહ્મો સમાજે સ્ત્રી કેળવણીની ઝુંબેશ ચલાવી હતી. ભાઈ બ્રહ્મો સમાજ ખ્યાલ છે? બ્રહ્મો સમાજની સ્થાપના કોને કરી હતી? ભાઈ ખ્યાલ હોવો જ જોઈએ. પહેલાં આત્મીય સભા નામ હતું બ્રહ્મો સમાજનું. રાજા રામમોહન રાય, દેવેન્દ્રનાથ ટાગોર, પછી કેશવચંદ્ર સેન એમની સાથે જોડાયા હતા. બધું ડિટેલ્સમાં આપણે લેક્ચરની અંદર કવર કરાયેલું છે. જેમને લેક્ચર જોયા હશે ખ્યાલ હશે. ભાઈ વિનોબા ભાવે સર્વોદય સમાજની સ્થાપના કરી હતી. તે પણ દરેક મિત્રોને ખ્યાલ છે કે ભાઈ વિનોબા ભાવે સર્વોદય સમાજનો ઉલ્લેખ કર્યો. તો આ બે સ્ટેટમેન્ટ સાચા. તો તમે ઇઝીલી કરી શકો. 12 ક્વેશ્ચન પૂછાયા છે, 12 સિમ્પલ છે. જે મિત્રોએ પ્રોપર શિદ્દતથી મહેનત કરી હોય, જે મિત્રો ખાલી મજાક કરવા, મોજ કરવા આવે છે, એમના માર્ક્સ નહીં આવે, કેમ કે એમને એ રીતે વાંચ્યું નથી. હવે પ્રાચીન ભારતના નીચેના પૈકી કયા પુસ્તકમાં શૃંગ વંશના સ્થાપકના પુત્રની પ્રણય કથા આપેલી છે? ભાઈ જેમને કાલિદાસનું માલકિકના મિત્ર વસ્તુ કર્યું હશે તેની અંદર તમને ખ્યાલ હશે કે ભાઈ ઉલ્લેખ લખેલો છે. તમે માલકિકના મિત્ર જે પુસ્તક છે તેની અંદર કન્ટેન્ટ હશે ને તો એ પીડીએફમાં તમે જોજો. એની બાજુમાં લખાયું છે કે ભાઈ શૃંગ વંશના સ્થાપકના પુત્રની પ્રણય કથાનો ઉલ્લેખ કરેલો છે. પછી વેદાંત શૈલી બાબતે નીચેના પૈકી કયા વિધાનો સત્ય છે? શંકરાચાર્યએ મોક્ષ પ્રાપ્તિના મુખ્ય સાધન તરીકે જ્ઞાનને લક્ષમાં લીધું છે. ભાઈ સાચી વસ્તુ છે. શંકરાચાર્યએ મોક્ષ પ્રાપ્તિના મુખ્ય સાધન તરીકે જ્ઞાનને લીધું છે. ને રામાનુજને મોક્ષ પ્રાપ્તિ માટે શ્રદ્ધા પ્રત્યે મમત્ય રાખવું અને ભક્તિ પ્રસ્થાપિત કરવી એ બાબતોનું લક્ષમાં લીધી છે. તો સાચી વાત છે. કે હવે એક વસ્તુ છે ભાઈ રામાનુજાર્ય તો ભાઈ તમને કહેશે સગુણ ભક્તિકારક હતા. તે સગુણ ક્યારે હોય કે ભાઈ ભક્તિ પ્રસ્થાપિત કરવી, ભાઈ જે ભગવાનને ઉપર શ્રદ્ધા રાખતા હોય એ જ હોય. ને શંકરાચાર્ય તો ઓલરેડી જે મિત્રોને ખ્યાલ હશે તો શંકરાચાર્ય ઓલરેડી કીધું હતું કે ભાઈ મોક્ષ પ્રાપ્તિ કરવી હોય તો તમારે જ્ઞાનનું લક્ષમાં લેવું પડશે, જ્ઞાન ઉપર મેક્સિમમ ફોકસ કરવું પડશે. ભગવાન બુદ્ધે પણ વાત કરેલી છે ને કે ભાઈ ભગવાન બુદ્ધે પણ એમ જ કીધેલું છે કે ભાઈ તમે આ જન્મના મોક્ષમાંથી તમારા જીવનનો ઉદ્દેશ છે કે ભાઈ એ મોક્ષ પ્રાપ્તિ કરવાનું હોય છે.
તે મોક્ષ પ્રાપ્તિ ક્યારે થાય? તો ભાઈ સાચા જ્ઞાનની પ્રાપ્તિ થશે ત્યારે તમને મોક્ષ પ્રાપ્તિ થશે. તે એના ઉપર ફોકસ કરવાની વાત કરી છે. નીચેના પૈકી કોની ભક્તિના પ્રથમ સંત હતા જેમને તેમના ઉપદેશના પ્રચાર માટે હિન્દીનો ઉપયોગ કર્યો હતો? ઓકે, હવે એક વસ્તુ છે કે દરેક વખતે આ ટાઈપના ક્વેશ્ચનમાં થોડું લોજિક લખાવશો. ભાઈ કબીર તો તમને ખ્યાલ હશે કે કબીરની લેંગ્વેજ પણ અલગ યુઝ કરતા હતા. કબીરનું ખ્યાલ છે ને, કબીર ઘણી જગ્યાએ અલગ લેંગ્વેજનો ઉપયોગ કરીને ભાષણ આપતા હતા. પછી તુલસીદાસ તો પ્રથમ તો નહોતા, પાછળથી આવેલા હતા. દાદુ વિશે પણ ખ્યાલ હશે કે ભાઈ દાદુ પણ નહોતા. તો રામાનંદ, ઉત્તર ભારતમાં રામાનંદે બહુ જ બધું ભક્તિ આંદોલનની ચળવળ કરેલી છે. આ ભક્તિ અને સૂફી આંદોલન જે ટોપિક છે એમાંથી પ્રશ્ન પૂછાયેલો છે. આપણે આત્મનિર્માણ સંસ્થામાં અલગથી લેક્ચર છે, એક વખત રિફર કરી લેજો તમે. પછી મહાત્મા ગાંધી, એક જ મિનિટ મિત્રો, કે મહાત્મા ગાંધીના નેતૃત્વ હેઠળ ગુજરાત સભાએ ખાલી જગ્યામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ભાઈ ખેડાનું જે ખેડૂત આંદોલન છે ને એમાં ગુજરાત સભાએ બહુ અગત્યની ભૂમિકા ભજવી હતી. તો જે મિત્રોને કદાચ ખ્યાલ હોય કે ખેડા સત્યાગ્રહ વિશે ખ્યાલ છે, શેના માટે થયો હતો, બેઝિક ઇન્ફોર્મેશન છે, તે તમે યાદ રાખી શકો છો. હવે નીચેના પૈકી કયા વિધાનો સત્ય છે? હવે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું પ્રથમ અધિવેશન કોલકાતામાં યોજાયું. હવે 1885માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના થઈ હતી. ગોકુળદાસ કોલેજમાં મુંબઈ ખાતે યોજાયું હતું. પહેલું સ્ટેટમેન્ટ ખોટું છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ બીજા અધિવેશનના અધ્યક્ષ દાદાભાઈ નવરોજ હતા. બે સાચી વસ્તુ છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને મુસ્લિમ લીગ બંને 1916માં તેમનું સત્ર લખનઉ ખાતે યોજાયું હતું. લખનઉ કરાર તૈયાર કર્યો હતો. સાચી વાત છે. હવે થોડી ઇન્ફોર્મેશન જણાવો. ભાઈ કોંગ્રેસની સ્થાપના થવી કઈ? 1885 થી 1905 આપણે મવારવાદી તરીકે કહીએ છીએ. હવે બંગાળનું વિભાજનની ઘટના થઈ. હવે જ્યારે બંગાળનું વિભાજન થયું હતું ત્યારે મવારવાદીઓ એમ કહેતા હતા કે ભાઈ આનો વિરોધ છે માત્ર ને માત્ર કોલકાતા પૂરતો રહેવો જોઈએ. ને જે એગ્રેસિવ વિચારધારણી હતી, જહાલવાદી પક્ષના હતા, જેમ કે લાલા લજપત રાયની વાત કરી શકીએ, તે જહાલવાદી નેતા હતા. તો એ લોકોની વિચારસરણીમાં એ જ હતું કે ભાઈ આ ટાઈપનો વિરોધ આપણી જોડે ચાન્સ છે તો આપણા પૂર્વ આખા ભારતની અંદર આ વિચારશૈલી ફેલાવીએ અને પ્લસ વિરોધ કરીએ આનો. તે બાબતે એમનો 1905થી જ વિરોધ ચાલતા હતા. 1906માં દાદાભાઈ નવરોજીના કારણે ભાઈ એ વસ્તુનો વિરોધ ના થયો. પરંતુ 1907 સુરત અધિવેશનમાં અધ્યક્ષ કોણ બનશે? ભાઈ મવારવાદીનું બનશે તો જહાલવાદીનું બનશે. તે બાબતે એકબીજા પ્રત્યે વિરોધ થયો ને જેના કારણે 1907 સુરત અધિવેશનમાં ભાગલા પડ્યા હતા એક બધે ને પછી ત્યારબાદ 1916ની અંદર લખનઉ કરાર અંતર્ગત સમાધાન થયું. તો આ ઇમ્પોર્ટન્ટ છે કે કયા અંતર્ગત સમાધાન થયું? તો 1916ની અંદર. 1907થી 1916ના સમયને રાજનીતિક નિષ્ક્રિયતાનો યુગ પણ કહેવામાં આવતો હોય છે, કેમ કે એ દરમિયાન કોઈ પણ પ્રકારના સત્યાગ્રહ નહોતા થયા. હવે બારડોલી સત્યાગ્રહ વિશે આપેલું છે કે બારડોલીમાં મહેસૂલીમાં ચૂકવણીમાં 30% વધારાને ઓછો કરો. ભાઈ સાચી વસ્તુ છે. જપ્ત કરાયેલી જમીનો તથા મિલકતોનું પુનઃસ્થાપન કરવું તો સાચી વસ્તુ છે. એ પણ વસ્તુ કરાવ્યું હતું. કાલી ફરજ માટે અલગ પરગણાની રચના, ભાઈ આ ખોટી વાત છે, આ નતા મળે. ઉજલી ફરજ માટે નોકરીમાં આરક્ષણની નાબૂદી, ભાઈ આ પણ ખોટી વાત છે. તો આ 1-2 પરિણામ આવ્યા હતા. એ દરેક મિત્રોને ખ્યાલ હશે બારડોલી સત્યાગ્રહ વિશે. હવે ગુજરાતમાં આવનાર બારડોલી સત્યાગ્રહ ક્યારે થયો હતો? બેઝિક ઇન્ફોર્મેશન છે, તે કોમેન્ટ બોક્સમાં જસ્ટ જણાવી દેજો. ગુજરાતમાં આવનાર સૌપ્રથમ યુરોપિયન સત્તા, ભાઈ પોર્ટુગીઝ, સિમ્પલ છે. બંધારણ સભાની સૌપ્રથમ માંગ એ ખાલી જગ્યા દ્વારા કરવામાં આવી હતી. તો બંધારણ સભાની સૌપ્રથમ માંગ 1934માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી. આ પણ કે ભાઈ MN રોય દ્વારા કરવામાં આવી હતી. આ બેઝિક ઇન્ફોર્મેશન છે. ગુજરાતમાં સોલંકી શાસન વિશે નીચેના પૈકી કયા વિધાનો સત્ય છે? હવે સોલંકી શાસન વિશે આ ટાઈપના
મેં કેટલી બધી વખત કીધું છે કે ભાઈ વહીવટી તંત્ર તો દરેકે દરેકનું યાદ રાખી લેજો. પ્રિલિમિનરીમાં વહીવટી તંત્રમાંથી પ્રશ્ન પૂછતા જ હોય છે. ભાઈ દસ્તાવેજ વિભાગ તો ભાઈ સાચી વાત છે. ભાઈ અક્ષ પાટલ આવે છે. બંદર વિભાગ તો વેલાકુલ આવે છે. પછી મહેલ વિભાગ, ભાઈ મહેલ વિભાગના દૂતક ના કહેવાય, ખોટી વાત છે મહેલ વિભાગને. અને નાણાં વિભાગના શ્રીકરણ કહેવાય. આ બહુ જ વખત પૂછાયું છે કે ભાઈ નાણાં વિભાગ છે એને શ્રીકરણ કહેવાય. એને યાદ રાખવા માટે તમારો કોઈ ફ્રેન્ડ કરણ છે એને નાણાં વિભાગનો મંત્રી બનાવી દેવાનું, એના ઉપર પણ યાદ રાખી શકો છો. ના દસ્તાવેજ કોણ કરાવે છે? જ્યારે આ યાદ રખાવો ને ત્યારે આ ટેકનિકથી યાદ રખાવડાવતો હોઉં છું કે દસ્તાવેજ તો તમારા કોઈ ફ્રેન્ડ અક્ષયને યાદ કરી નાખવાનું. ભાઈ તમારો દસ્તાવેજ અક્ષય સંગ્રહ કરે છે ને તમારા નાણાં છે એ કરણ સંગ્રહ કરે છે, તો આના ઉપરથી યાદ રાખી શકો છો. ને બંદર તો બંદરને વેલાકુલ કહેવાય, એ પણ તમને ખ્યાલ હશે. તો આ બરાબર છે. માત્ર 1, 2, 4 આ વખતે આ મોસ્ટલી કેવું હોય છે કે જીપીએસસી બહુ જ બધી ભૂલ કરતી હોય છે, પરંતુ આ વખતે એક ક્વેશ્ચનમાં જ મને ભૂલ દેખાય છે. ઇન્દુલાલ યાજ્ઞિક વિશે નીચેના પૈકી કયા વિધાનો સત્ય છે? તેમને અંગ્રેજી ભાષાનું સામાયિક યંગ ઇન્ડિયા મુંબઈથી પ્રસારિત કર્યું હતું. ભાઈ સાચી વાત છે. પછી યંગ ઇન્ડિયા છે ને ગાંધીજીને આપી દીધું હતું. તેમને ગાંધીજી દ્વારા નેતૃત્વ કરવામાં આવેલા ખેડા સત્યાગ્રહમાં ભાગ લીધો હતો. ભાઈ સાચી વસ્તુ છે. ભાઈ ખેડા સત્યાગ્રહમાં ઇન્દુલાલ યાજ્ઞિકનું જન્મસ્થળ ક્યાં છે એ મને જણાવો, એના પરથી તમને યાદ આવી જશે. તેમણે અખિલ ભારતીય કિસાન સભાની રચનામાં સક્રિય આગેવાની કરી અને પ્રથમ સત્રમાં ભાગ લીધો. ભાઈ સાચી વાત છે. બેને કિસાન સભાની પણ રચનામાં ભાગ લીધો હતો. ને મહાગુજરાત જનતા પરિષદની સ્થાપના કરી હતી. આ તો બહુ બેસ્ટ વસ્તુ છે. ભાઈ ઇન્દુલાલ યાજ્ઞિકને તમે તો મહાગુજરાત આંદોલન પરથી જ મેક્સિમમ ઓળખતા હશો ને. ભાઈ ઇન્દુલાલ યાજ્ઞિકને તમે સૌથી વધુ ફેમસ આપણે એને ઇન્દુ ચાચા કરીને પણ ખીજાવતા હતા, કેમ કે ભાઈ નહેરુ ચાચા નામ હતું. ત્યારે ઇન્દુલાલ યાજ્ઞિકની સભામાં જવાહરલાલ નહેરુ કરતાં પણ મેક્સિમમ લોકો જોડાયા હતા. મહાગુજરાત આંદોલનમાં સૌથી ફેમસ વ્યક્તિઓ તો ઇન્દુલાલ યાજ્ઞિકના જ નેતૃત્વ હેઠળ થયું હતું. ને તમને ખ્યાલ હશે કે ભાઈ મહાગુજરાત એવો શબ્દ સૌપ્રથમ કનૈયાલાલ મુનશી દ્વારા આપવામાં આવેલો હતો. તો આ પણ 4 સ્ટેટમેન્ટ બહુ જ સાચા છે. તો મિત્રો ઇન્દુલાલ યાજ્ઞિક રિલેટેડ પૂછાયું છે. હવે ગુજરાતના કયા શાસકે 1479માં જૂનાગઢનું નામ બદલીને મુસ્તાફાબાદ કરી દીધું? ભાઈ પ્રીવિયસ યરના પેપર જોજો, કેટલી બધી વખત આ પ્રશ્ન પૂછાયો છે. જૂનાગઢનું નામ મુસ્તાફાબાદ. ભાઈ દ્વારકાનું નામ શું ચેન્જ કર્યું? ચાંપાનેરનું નામ શું ચેન્જ કર્યું? ભાઈ કહેજો, કોમેન્ટ બોક્સમાં જણાવજો. આ તો બેઝિક ઇન્ફોર્મેશન છે. મોહમ્મદ બેગડા 2 ગઢ જીત્યા હતા, એના લીધે બેગડો કહેવામાં આવતા હતા. હવે પલ્લવ વંશ વિશે આવ્યું. ભાઈ પલ્લવોની રાજધાની કાંચી હતી. સાચી વાત છે. પલ્લવોની મુદ્રા બરદ હતી. ભાઈ એ પણ સાચી વાત છે. પલ્લવ રાજા મહેન્દ્રવર્મને નૃત્ય ઉપર પુસ્તક લખ્યું હતું. આ પણ સાચી વસ્તુ છે. ભાઈ એમને નૃત્ય ઉપર પુસ્તક લખેલું હતું. મેં ઓલરેડી લેક્ચરની અંદર ઉલ્લેખ કરેલું છે. ને ચૌલ શાસકોએ વૈષ્ણવવાદના અનુયાયી હતો. એટલે ભાઈ ચૌલ શાસકો છે. ભાઈ તમને ખ્યાલ ના હોય તો શિવજીની મૂર્તિ છે, ખ્યાલ છે ભાઈ, શિવજીના તાંડવ કરતી મૂર્તિ છે એ ચોલ શાસકમાં બહુ જ ફેમસ છે. નટરાજની મૂર્તિ ક્યાંથી મળેલી છે? કયા શાસકો દ્વારા મળેલી છે? બેઝિક ઇન્ફોર્મેશનથી ખ્યાલ આવે. ભાઈ ચૌલ શાસકો છે એ શિવ ભક્ત હતા. આ ડી ઓપ્શન્સ ખોટો છે. હવે નીચેના પૈકી કોના શાસનકાળ દરમિયાન મુંબઈના ગવર્નર દ્વારા મેજર એલેક્ઝાન્ડર વોકરને વડોદરાના પ્રથમ પ્રમુખ તરીકે નિયુક્ત થયા હતા? ભાઈ આનંદરાવ ગાયકવાડે વોકરને નિમણૂક કરી હતી. મારી 2 કલાકની મહેનત આજે સફળ થઈ. હવે ઘણી બધી વખતે 2 થી 2.5 કલાકનું લેક્ચર છે વોકર કરાર ઉપર. 2.5 કલાકનું મિનિમમ હશે, 2.5 કલાકનું જ. કે એ વોકર કરાર મેં આત્મનિર્માણ સંસ્થામાં બહુ ડિટેલ્સમાં ચલાવ્યો છે. ઘણા ટાઈમથી હું પ્રેડિક્શન કરતો હતો કે સર ભાઈ વોકર કરારમાંથી એકાદ પ્રશ્ન પૂછાશે, પરંતુ વચ્ચે ઘણા ટાઈમથી નહોતો પૂછાયો. અંતે આવી ગયો આનંદરાવ ગાયકવાડ. એટલે ક્યારેય પણ ડિટેલ્સમાં વાંચેલું
ક્યારેય એમ કહેવાય કે ભાઈ નિષ્ફળ નથી જતું. તમને કોઈની કોઈ જગ્યાએ તો યાદ આવશે જ, કામ આવશે. એટલા માટે થોડી ધીરજ પણ રાખો. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના નીચેના પૈકી કયા ગવર્નર જનરલે ભારતના દેશી રજવાડાઓની બાબતમાં બિન હસ્તક્ષેપની નીતિ અપનાવી હતી? તો ભાઈ ખબર છે, ભાઈ જ્હોન સોરે છે, એમને બિન હસ્તકની નીતિ અપનાવી હતી. હવે તમે આ બધા જુઓ કે ભાઈ આ દરેકે દરેક હસ્તગત કરતા જ હતા. જે તે રાજ્યમાં થયેલી ખેડૂત ચળવળો અંગે નીચે આપેલી જોડીઓમાંથી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી નથી? ભાઈ ખેડૂત ચળવળ છે, અલગ અલગ જગ્યાએ થયેલી હતી, તેમાં કઈ જોડાઈ નથી? ભાઈ પબના કૃષિ લીગ, ભાઈ ખોટી વાત છે, મહારાષ્ટ્રમાં નથી આવતું. આન્સર મળી ગયો. ભાઈ મોપાલા વિદ્રોહ, અમુક આ લોકો એટલી બધી ટાઈપિંગમાં મોપલા વિદ્રોહ, ભાઈ મોપાલા વિદ્રોહ છે, કેરળમાં છે, બારડોલી ગુજરાતમાં, ને એકતા ચળવળ કિસાન સભા યુપીમાં છે. તો આ બેઝિક ઇન્ફોર્મેશન છે, પ્રીવિયસ યરનું જ ક્વેશ્ચન છે. 1942ની હિંદ છોડો ચળવળ વિશે નીચેના પૈકી કઈ બાબત સત્ય નથી? હવે સામાન્ય વસ્તુ છે કે હિંદ છોડો ચળવળમાં ગાંધીજી કરો યાર મરો કહી દીધું, એ કંઈ અહિંસક નથી. બસ મહાત્મા ગાંધી દ્વારા નેતૃત્વ કરવામાં આવ્યું હતું. ભાઈ મહાત્મા ગાંધીએ નેતૃત્વ કર્યું હતું, પરંતુ એમને તો તરતના તરત જેલ થઈ ગઈ હતી. આ પણ આમ સાચું કહેવાય. તે સ્વયં સ્ફુરિત ચળવળ હતી. એટલે આમાં એક વાત સમજો, આમાં કન્ફ્યુઝ ના થતા. એ લોકો તમને કન્ફ્યુઝ કરવા માગે છે. તે અહિંસક ચળવળ હતી. ભાઈ ખોટી વાત છે. એ વખત ઘણી બધી અહિંસાઓ થઈ હતી, ઘણી બધી હિંસાઓ થઈ હતી. હવે મહાત્મા ગાંધી દ્વારા નેતૃત્વ કરેલા, ભાઈ તમને ખ્યાલ હશે કે વર્ધા અધિવેશન ખ્યાલ છે? ખ્યાલ હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવો. ગાંધીજીએ જ વાત કરી હતી કે ભાઈ હિંદ છોડો ચળવળ આપણે કરીએ, પરંતુ એમની તરતના તરત જેલમાં પૂરી નાખવામાં આવ્યા હતા. એના કારણે નેતૃત્વ વિહીન થઈ ગઈ હતી, સ્વયં સ્ફુરિત ચળવળ થઈ હતી. તો સાચી વાત છે. તેને એકંદર જાતા શ્રમિક વર્ગને આકર્ષિત કરી ન હતી. તો સાચી વાત છે, શ્રમિક વર્ગ મેક્સિમમ પ્રમાણમાં જોડાયો ન હતો. તો કઈ બાબત સત્ય નથી? તો અહિંસક ચળવળ હતી. હવે હડપ્પન સંસ્કૃતિની મુદ્રામાં ટેરાકોટા કરા ઉપર નીચેના પૈકી કયા પ્રાણીની નિરૂપણ કરવામાં આવ્યું ન હતું? તો મિત્રો આપણે એમ નથી કહેતા કે પ્રીવિયસ યરના પેપર જોઈ લેજો. 5 વખત આ ક્વેશ્ચન પૂછાયો છે. કેટલી વાર મિત્રો? 5 વખતે. એ વખતે મેં કીધું હતું ભાઈ હાથી છે, વાઘ છે, ગેંડો છે, એને રાખવામાં હોય છે. તો આ તમે ક્વેશ્ચન ઓલરેડી મેં પ્રીવિયસ યરના પેપર ચલાવ્યા છે ને, એમાંથી પણ પૂછાયું છે. અલબરૂનીના મત અનુસાર કુષાણોના અનુગામીઓએ જેમને ઉત્તર ભારતમાં 10મી અને 11મી સદીમાં શાસન કર્યું હતું, તેઓ ખાલી જગ્યા હતા. ભાઈ અલબરૂનીના મત અનુસાર એ હિન્દુશાહી હતા. આ ક્વેશ્ચન નવો છે. આ ક્વેશ્ચન પાસ્ટમાં કોઈ પણ જગ્યાએ નથી પૂછાયેલું. હવે જિયોગ્રાફીના ક્વેશ્ચન આવ્યા. ગુજરાત રાજ્ય બાબતે નીચેના પૈકી કયા વિધાનો સત્ય છે જણાવો? તે દેશના અન્ય કોઈપણ રાજ્ય કરતાં સૌથી વધુ લાંબો દરિયા કિનારો ધરાવે છે. ભાઈ 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો ધરાવે છે. સાચી વસ્તુ છે. તેમાં એશિયાની સૌથી મોટી દૂધની ડેરી ધરાવે છે. તો આખા ગામને ખ્યાલ હશે. એશિયાઈ સિંહોનું એકમાત્ર નિવાસસ્થાન છે અને હાલમાં સિંહોના પ્રાકૃતિક નિવાસસ્થાન માટેનું આફ્રિકાની બહાર માટેનું એકમાત્ર સ્થાન છે. ભાઈ આ પણ સાચી વાત છે. તો 1 2 3 3 સાચા છે. ગુજરાત રાજ્યના છેલ્લા 110 વર્ષમાં કેટલો વસ્તી વૃદ્ધિ દર થયો છે? તો 110 વર્ષની અંદર 1901થી 2011ની અંદર 564%. આ એકદમ આંકડું જ છે. આ ટાઈપના આંકડા માટે પેપર સોલ્યુશન કરવાનું કહું છું. આ ટાઈપનો આંકડા હોય છે ને, એ તમને ઇકોનોમિક સર્વેમાંથી મળે. અમુક વખત ઇકોનોમિક સર્વેમાં પણ આ નથી આપેલું. એટલા માટે હું કહેતો હોઉં છું કે પેપર સોલ્યુશન કરવાનું બેનિફિટ જ હોય છે કે ઘણા બધા આ ટાઈપના ફેક્ટ તમને પૂછાશે. હું ગેરંટી મારું છું એક્ઝામમાં પૂછાય 99.99% નહીં આવડતું હોય. 99.99. તો આ તો આપણે કેમ ચેન્જ કરાવતા હોય છે. એટલે નીચેના પૈકી કયું બંદર એ ગુજરાતમાં રાસાયણિક અને પેટ્રો રાસાયણ ઉત્પાદનોના સંચાલન માટે સૌથી મોટા બંદર તરીકે વિકસાવવામાં આવ્યું છે?
ભાઈ તમને ખ્યાલ હશે દહેજના આપણે કેમિકલ બંદર પણ કહેતા હોઈએ છીએ. તો દહેજ કઈ જગ્યાએ આવેલું છે કોમેન્ટ બોક્સમાં જણાવજો. હવે કોરોમંડલ સાગર કિનારા બાબતે નીચેના પૈકી કઈ વિધાન સત્ય નથી જણાવો. કે ભાઈ કયું વિધાન સાચું નથી. તો કોરોમંડલ ખ્યાલ છે. કોરોમંડલ વિશે મને કોમેન્ટ બોક્સમાં જણાવો કયા વિસ્તારથી કયા વિસ્તાર સુધીને કોરોમંડલ કહેવામાં આવે છે. તે કૃષ્ણા નદીના મુખ્ય ત્રિકોણ પ્રદેશથી કેમોરિનની ભૂશિરની ટોચ સુધી વિસ્તરેલો છે. ભાઈ સાચી વસ્તુ છે. કૃષ્ણા નદીના મુખ છે. કૃષ્ણા નદીનું મુખ ક્યાં આગળ આવેલું છે એ પણ કોમેન્ટ બોક્સમાં જણાવો. કોરોમંડલના સાગર કિનારા પર લઘુન ખારા પાણીના સરોવરનો અભાવ જોવા મળે છે. તો એ પણ સાચું છે. મિત્રો તમને એમ પૂછાયું છે કે નીચેના પૈકી કયું વિધાન સત્ય નથી. તો આ બંને વિધાન તો સાચા છે. આ સ્તરે કોઈ ભેખડ નથી. તો આ પણ સાચી વસ્તુ છે. કોરોમંડળના સાગર કિનારે સ્થાનિક રીતે કેલ તરીકે જાણીતા ખારા પાણીના સરોવરની હારમાળા જોવા મળે છે. તો ભાઈ ખોટી વાત શું છે. આ ટાઈપની કોઈ પણ પ્રકારની હારમાળા જોવા મળતી નથી. પછી નીચેના પૈકી કયા વિધાનો સત્ય છે જણાવો. એ ચોમાસાના આગમન કરતાં તેની સમાપ્તિની ઘટના ખૂબ ઝડપી છે. ભાઈ ચોમાસાના આગમન કરતાં તેની સમાપ્તિની ઘટના ખૂબ જ ઝડપી છે. ભાઈ આ સાચું છે. તો ભાઈ આ ખોટી વસ્તુ છે. ભાઈ ચોમાસાનું જે સમાપ્તિ હોય છે એ જલ્દી નથી થતી. આ એના માટે ટાઈમ લાગે છે. તો આગમન કરતાં સમાપ્તિની ઘટના ઝડપી નથી. ચોમાસાના આગમન કરતાં તેની સમાપ્તિની ઘટના ખૂબ જ ધીમી છે. તો સાચું છે. હવે આના ઉપરથી તો આઈડિયા આવી ગયો. આ બધીમાંથી ગમે તે ખોટું હોવું જોઈએ. ચોમાસા ક્ષેત્રમાં વરસાદ અતિશય સંજોગો આધીન અને અતિશય વધઘટ થતો હોય છે. ભાઈ આપણે મોસમી પ્રદેશનો છે. થાય જ ને ભાઈ, વધઘટ થતી જ હોય છે. તો 2 અને 3 સાચા છે. પરંતુ આ ક્વેશ્ચન ગમ્યો હો ને મને કે 564%. હવે દર વખતે આદિવાસી પ્રજા વિશે પૂછાય છે. એના માટે પ્રીવિયસ યરના પેપરમાંથી જ બેઠો ક્વેશ્ચન આવી ગયો. ભાઈ કોકના નીચેના પૈકી કઈ યોગ્ય રીતે જોડાયેલી છે. ભાઈ કોકના નવસારી વલસાડ ડાંગમાં આવેલી છે. ભાઈ સાચી વસ્તુ છે. ગામિત સુરતમાં આવેલી છે. એ પણ સાચી વસ્તુ છે. ભાઈ પટેલિયા સુરત વડોદરામાં નથી આવેલા. ખોટી વસ્તુ છે. તો કોમેન્ટ બોક્સમાં જણાવો. પ્રીવિયસ યરનું પેપરનું ક્વેશ્ચન છે. કોમેન્ટ બોક્સમાં જાઓ પટેલિયા કઈ જગ્યાએ જોવા મળે છે. ને રાઠવા તો આખા ગામના ખ્યાલ હશે. પીઠોરાના ચિત્ર માટે જાણીતા છે. છોટાઉદેપુરમાં આવેલા છે. તેના પરથી યાદ રાખી શકો છો. ગુજરાતની ભૌગોલિક લાક્ષણિકતા બાબતે નીચેના પૈકી કયા વિધાનો સત્ય છે. હવે ગુજરાતની ભૌગોલિક લાક્ષણિકતા બાબતે નીચેના પૈકી કયા વિધાનો સત્ય છે એ ઓળખવાના છે. કે ગુજરાતની ઉત્તર સરહદેથી મકરવૃત પ્રસાર થાય. અલ્લા ભાઈ મકરવૃત અહીંયા આગળ ભાઈ આખા ભારતમાં મને મકરવૃત ક્યાંય જોવા નથી મળતું. તો ચલો પહેલો તરતના તરત ખોટું આપી દો. એક વાળા બધા કેન્સલ થયા. બીજા બધા વાંચવા બી નથી. શું કામ વાંચવા છે. નથી વાંચવા. 2 અને 3 અમુક આ ટાઈપના સિમ્પલ હોય છે. પછી આ ટાઈમે પણ તમે કરી શકો છો. ગુજરાતમાં વન્ય પ્રાણી અભયારણ્ય બાબતે નીચેના પૈકી કયું વિધાન સત્ય છે. કચ્છના નાના રણમાં ઘુડખરનું અભયારણ્ય આવ્યું છે. આ તો દરેકને ખબર હોય. ભાઈ ક્લાસ 3ની તૈયારી કરતો હોય એને પણ આ આન્સર ખબર જ હશે કે કચ્છના નાના રણમાં ઘુડખરનું અભયારણ્ય આવેલું છે. ભાઈ સાચી વાત છે. થોડ સરોવર પક્ષી અભયારણ્ય પાસે સિંહ જોવા મળે છે. અલા ભાઈ થોડ સરોવરની જોડે ક્યાં સિંહ ક્યાં આવે ભાઈ. ભાઈ જુનાગઢ ક્યાં, અમરેલી ક્યાં, તો સિંહ આવે જ વાત જ ક્યાં આવે. ચલો ખોટું આપો. મિત્યાલા વન્ય પ્રાણી અભયારણ્યમાં સારસ જોવા મળે છે. ભાઈ સારસ ક્યાં જોયા હશે તમે. ભાઈ તમને આ મિત્યાલા અમરેલીમાં આવ્યું છે. ભાઈ સિંહ માટે ફેમસ છે. ત્યાં આગળ સારસ ક્યાં આવી. સિમ્પલી તમે કરી શકો છો. પછી ઇન્ટેન્સિફિકેશન ઓફ ફોરેસ્ટ મેનેજમેન્ટ સ્કીમ વિશે નીચેના પૈકી કયું વિધાન સત્ય છે એ જણાવો. તો આ ટાઈપનું ક્વેશ્ચન ખરેખર હાર્ડ છે. IFMS એ માત્ર દાવાનળ નિયંત્રણ અને વ્યવસ્થાપનનું કાર્ય કરે છે. બે ખોટી વસ્તુ છે. એકલું દાવાનળ માટે નથી કામ કરતું. એ તો પવિત્ર વૃક્ષોના રક્ષણ અને સંરક્ષણ બાબતો હોય એ ટાઈપનું પણ કાર્ય કરે છે. અમુક હેરિટેજ વસ્તુ હોય તેના બાબતે પણ કામ કરતા હોય છે. તો માત્ર શબ્દ આવ્યું ભાઈ ખોટી હશે. તે પવિત્ર વૃક્ષોના રક્ષણ અને સંરક્ષણ આવી ગયું એ પણ સાચું છે. આ યોજના યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામની સહાયથી થઈ છે. તો આ પણ વસ્તુ સાચું છે.
લુણી નદી, તો લુણી નદી બાબતે નીચેના પૈકી કયા વિધાનો સત્ય નથી? તો લુણી નદી ઉત્તર પશ્ચિમ ભારતના થરના રણમાં સૌથી લાંબી નદી છે. ભાઈ સાચી વસ્તુ છે. વેટ લુણી નદી ઉત્તર પશ્ચિમ ભારતના એક જ મિનિટ કયા વિધાનો સત્ય નથી? ઓકે વેટ મિસ્ટેક થાય છે મારી કે લુણી નદી ના આવે ને. લુણી નદી એ ઉત્તર પશ્ચિમ ભારતના થરના રણમાં વેટ નથી, લાંબી નદી નથી. તે અજમેર પાસે અરવલ્લીના હારમાળા આવેલ પુષ્કરની ખીણમાંથી ઉદ્ભવે છે. ભાઈ આ સાચી વાત છે. આ નદી ગુજરાતના કચ્છના રણની ભેજવાળી જમીનમાં ભરી જાય છે. સાચી વાત છે. ધોળાવીરા છે લુણી નદીના કિનારે આવેલું છે એટલા માટે. આ નદી પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠાના સુરેન્દ્રનગરમાંથી પસાર થાય છે. લુણી નદી મિત્રો પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને સુરેન્દ્રનગરમાંથી પસાર થાય છે. કોમેન્ટ બોક્સમાં મને જણાવો. માત્ર એક જ આવે છે, પરંતુ મારું પર્સનલી ઓપિનિયન છે આ કેસ કેન્સલ થશે, કેમ કે આમાં મને સાબરકાંઠામાંથી લુણી નદી પસાર થાય છે. આ સ્ટેટમેન્ટ નીચેના પૈકી કયા વિધાનો સત્ય નથી? તો ભાઈ આ પણ સત્ય નથી જ કે સાબરકાંઠામાંથી લુણી નદી નથી પસાર થતી. તો પણ એક વખત ચેક કરીને હું તમને કહીશ કે મને 100% શ્યોરિટી નથી. ઓકે, તો આ કદાચ 1 અને 4 આવવું જોઈએ, પરંતુ 1 અને 4 તો ઓપ્શન્સમાં નથી. તો આ એક વખત ચેક કરીને કહીશ. ફાઇનલ આન્સર કીમાં મારા ખ્યાલથી આ ચેન્જ થશે. નીચેના પૈકી કઈ નદી મુખ આગળની ખાડી ધરાવે છે? ભાઈ તાપી નદી છે મુખના આગળ ખાડી ધરાવતી હોય છે. સાચું છે. નીચેના પૈકી કયા વિધાનો સત્ય છે? ગુજરાતના પૂર્વ ઉત્તર ભાગનો કચ્છ પ્રદેશ એ બોક્સાઇટ, જીપ્સમ, અકીક અને ચૂનાના પથ્થર જેવી ખનિજોથી સમૃદ્ધ છે. તો સાચી વસ્તુ છે. ગુજરાતનો દ્વીપકલ્પ સૌરાષ્ટ્રે 3 બાજુ પાણીથી ઘેરાયેલું છે. સાચી વસ્તુ છે. ગુજરાતમાં 19.66 લાખ હેક્ટર વન હેઠળ આશરે 19.66 લાખ હેક્ટર છે. તે પણ સાચી વાત છે. તો આ 3 છે એ સાચી વાત છે. ભારતમાંનું નીચેના પૈકી કયું રાજ્ય આ દેશની સૌથી પ્રાચીનતમ ખડક રચનાઓ ધરાવે છે? તો ભાઈ જે કર્ણાટક છે એ સૌથી પ્રાચીનતમ ખડક રચના ધરાવતું હોય છે. તો આ પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, ડાયરેક્ટ તમે યાદ રાખી શકો છો. કર્ણાટકમાં ધારવાડ પ્રકારના પણ ખડકો આવેલા છે. નીચેના પૈકી કઈ પર્વતમાળા તેના 2 ઢોળાવો પર 2 અલગ અલગ પ્રકારની વનસ્પતિ ધરાવે છે? તો પશ્ચિમ ઘાટ છે તે પોતાના 2 અલગ નિત્ય લીલા અને પાનખર બંને ટાઈપનું ધરાવે છે. આ પણ ઇમ્પોર્ટન્ટ છે પશ્ચિમ ઘાટ ઉપર. નીચેના પૈકી કઈ આદિવાસી જાતિ, ભાઈ આ તમને ખ્યાલ હશે ને, ખાનદેશી ભીલ તરીકે ઓળખાય છે. જે બરડા જાતિના છે ને આદિવાસી મિત્રો, એને ખાનદેશી ભીલ તરીકે પણ ઓળખવામાં આવતા હોય છે. એટલે આ ટાઈપના ક્વેશ્ચન મિત્રો, આ ટાઈપનું ક્યારેય નથી પૂછાયેલું. તો હું 99% કહું, તમને કોઈ પણ જગ્યાએ આ વાંચવા બી નહીં આવ્યું હોય. તો એટલા માટે કહું છું કે પ્રીવિયસ યરમાંથી આ ટાઈપના જે ક્વેશ્ચન મળશે ને તે તમારા માટે ગેમ ચેન્જર સાબિત થશે. હવે ઇકોનોમિક્સના આવ્યા કે બીજી પંચવર્ષીય યોજના બાબતે નીચેના પૈકી કયું વિધાન સત્ય નથી? હવે બીજી જે પંચવર્ષીય યોજના છે એના નીચેના પૈકી કયા વિધાનો સત્ય નથી? તો ભાઈ કયા વિધાનો સાચા નથી? તો ભાઈ તેમાં વાર્ષિક રાષ્ટ્રીય આવક 4.5% વૃદ્ધાંક થયો હતો. તો ભાઈ આ સાચું છે. બીજી યોજનાને મહાનોબેલ પ્લાનના ઉપનામ તરીકે ઓળખાય છે. ભાઈ બીજી પંચવર્ષીય યોજના મહાલનોબિસ પ્લાન તરીકે ઓળખાય છે. કોમેન્ટ બોક્સમાં મને જણાવો. ખોટું છે. તેની લાંબા ગાળાના આર્થિક લાભ માટે મૂડી માલ અને ભારે ઉદ્યોગના તરફના
પરિવર્તનને લક્ષમાં લીધું હતું. તો સાચી વાત છે. બીજી પંચવર્ષીય યોજનામાં પહેલી પંચવર્ષીય યોજનામાં આપણે કૃષિ સેક્ટર ઉપર મેક્સિમમ ભાગ આપ્યું હતું અને બીજી પંચવર્ષીયમાં આપણે ભારે ઉદ્યોગ છે ને એના ઉપર આપણે મેક્સિમમ ફોકસ આપ્યું હતું. મલ્ટી ડાયમેન્શન પોવર્ટી ઇન્ડેક્સની ગણતરી કરતી વખતે નીચેના પૈકી કયા સૂચકનો પણ ઉપયોગ થાય છે? કે વીજળીની જે ઉપલબ્ધતા છે એનો પણ ઉપયોગ થાય છે. મલ્ટી ડાયમેન્શન ઇન્ડેક્સ વીજળીની ઉપલબ્ધતા છે કે નહીં એનો પણ ઉપયોગ કરવામાં આવતો હોય છે. સંતુલિત અંદાજપત્રનો અર્થ શૂન્ય ખાલી જગ્યા સાથેનું અંદાજપત્ર. ભાઈ સંતુલિત હોય તેના આપણે રાજકોષીય ખાધના આધારે જ ગણતા હોઈએ છીએ ને. તો સંતુલિત અંદાજપત્રનો અર્થ જે રાજકોષીય ખાધ હોય છે એ સાથેનું અંદાજપત્ર થાય છે. એક ચલણના અન્ય ચલણના સંદર્ભમાં મૂલ્યનો વધારો અને ખાલી જગ્યા કહેવાય છે. તેને એક ચલણના અન્ય ચલણના સંદર્ભમાં વધારાના મૂલ્ય વૃદ્ધિ કહેવામાં આવતું હોય છે. ફુગાવાના વધારો થવાથી નીચેના પૈકી કયા જૂથની વ્યક્તિને ફાયદો થશે? ભાઈ ફુગાવો વધે તેના કારણે કયા વ્યક્તિને ફાયદો થશે? તો ભાઈ પગારદાર વર્ગને. ભાઈ ખોટી વસ્તુ છે. ભાઈ સેલેરીમાં કંઈ એટલા મોટા પ્રમાણમાં વર્ગ નથી થતો. પેન્શનરો ભાઈ એમના પણ એટલો બધો નથી થતો. શેરધારકો, હા શેરધારકોને થશે. ભાઈ શેરના ભાવ વધશે, પ્રોફિટ બુકિંગ હોય ને આંકડો વધશે ને એટલે શેરધારકોને થશે ને. દેવાદારોને તો આ ભાઈ દેવાદારો હોય એને ઓછા પૈસા, હવે પૈસાની વેલ્યુ જ ઓછી થઈ ગઈ હોય. ફુગાવો એટલે શું ભાઈ? જે ભાવ વધારો થાય એ માટે. હવે તમે 10ના બદલે 15 રૂપિયા લાવવા એકદમ સિમ્પલ હોય તો પછી દેવાદારોનો તો થાય જ ને કે મનીની વેલ્યુ છે એ ઘટી છે. એક વસ્તુ સમજો કે ભાઈ 1 લાખ રૂપિયા તમે 1991માં 1 લાખ રૂપિયા કોઈની જોડેથી લોન લીધી, 2021માં તમે ચૂકવો છો. 2021માં 1 લાખ રૂપિયાની કંઈ એટલી વેલ્યુ નથી, પરંતુ 1991ના ટાઈમે તો 1 લાખ રૂપિયા બરાબર 1 કરોડ જેવું થાય ને. એ વખતના ટાઈમે વેલ્યુ તો થઈ, એટલા માટે દેવાદારોને પણ બેનિફિટ થાય છે. નીચેના પૈકી કયા ભારતની નાણાકીય નીતિના ઘટકો છે? કે ભાઈ નીતિ દર અને ખુલ્લા બજારની પ્રક્રિયા એ નાણાકીય જે નીતિ છે, મોનેટરી પોલિસી છે એના ઘટકો છે. મિત્રો ખ્યાલ છે ને, રેપો રેટ, રિવર્સ રેપો રેટ, MSF, CRR એ બધા મોનેટરી પોલિસી અંતર્ગત હોય છે. તો આપણે પોલિસી રેટ કરીએ છીએ અથવા ઓપન માર્કેટ ઓપરેશન કરીને પણ આપણે એમાં જે પણ કરવું હોય નાણાંની જે મેનેજમેન્ટ એ આપણે કરી શકતા હોઈએ છીએ. પછી આ ગરીબોનું લક્ષ્યાંશ કેટલું રાખવામાં આવ્યું તો એના ઉપર છે. પછી BPL તેંડુલકર સમિતિ અંતર્ગત ભારતમાં ભાઈ 37% BPL હતા. NC સક્સેનાએ કીધું કે ભાઈ 77% BPL અંતર્ગત છે. ને અર્જુન સેનગુપ્તાએ કીધું ભાઈ 50% BPL વસ્તી છે. પછી કામદારો નોકરી માટે જરૂરી કૌશલ્યનો અભાવ હોય તે કારણોથી પેદા થતી બેરોજગારીને ખાલી જગ્યા પ્રકારની બેરોજગારી કહેવામાં આવે છે. ગઈ કામદારોમાં નોકરી માટે જરૂરી કૌશલ્યનો અભાવ હોય, ભાઈ એની જે સ્કિલ ડેવલપમેન્ટનો અભાવ હોય એને માળખાગત બેરોજગારી કહેવાય છે. ચક્રીય બેરોજગારી એટલે શું? અમુક સમય દરમિયાન જ તમને ભાઈ ઇન્કમ મળતી હોય એને ચક્રીય બેરોજગારી કહેવાય. પ્રચ્છન્ન બેરોજગારી એટલે શું? કે ભાઈ જેટલા માણસોની જરૂરિયાત હોય એના કરતાં એ ક્ષેત્રમાં વધારો માણસ જોડાયેલો હોય. લાઈક તમે સમજો કે ખેડૂત, તમારે 5 એકરની જમીન છે. 5 એકરની જમીનમાં તમે 10 ભાઈઓ છે તો 3 ભાઈઓ ખેતી કરે તો એ સેમ જ પ્રોડક્શન આપવો છો જે 10 ભાઈઓ ભેગા થઈને કરો એટલે 7 જણો છે એ તો વધારાના જોડાયેલા છે ને. તેને પ્રચ્છન્ન બેરોજગારી કહેવાતું હોય છે. અસ્થાયી એટલે મીન્સ અમુક ટેકનોલોજીમાં ચેન્જીસ થયું હોય એના કારણે અમુક બેરોજગારી થતી હોય તો અસ્થાયી કહેવામાં આવે છે. પછી ફિસ્કલ રિસ્પોન્સિબિલિટી એન્ડ બજેટ મેનેજમેન્ટ વિશે ભલામણો માટે નીચેના પૈકી કઈ સમિતિ કરી હતી? તે FRBM માટે NK સિંઘ કમિટી બનાવવામાં આવી હતી, બહુ મોસ્ટ ફેમસ છે. નીચેના પૈકી કઈ સંસ્થાએ ભૂકંપની સંભાવનાઓના આધારે ભારતને 4 ક્ષેત્રોમાં જૂથબદ્ધ કરેલા છે? તો જે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ છે મિત્રો એમના દ્વારા આ વસ્તુ કરવામાં આવેલું છે. તો આ બહુ ભૂલ ના કરતા, ઘણા બધા મિસ્ટેક કરીને આવતા હોય છે.
તો બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ છે એમના આધારે આ વસ્તુ કરવામાં આવેલી હતી. બાહ્ય દેવામાં ખાલી જગ્યા સમાવિષ્ટ થાય છે. તો ભાઈ બાહ્ય દેવાની અંદર વિશ્વ બેંક અને IMF જોડે લોન લીધી હોય, ઔદ્યોગિક દેશ પાસેથી લોન લીધી હોય અને વિદેશી બેંક પાસેથી લોન લીધી હોય, ત્રણે ત્રણનો સમાવેશ થશે. નીચેના પૈકી કયું જામીનગીરી અને વિનિમય બોર્ડ સેબીનું કાર્ય નથી? ભાઈ સેબી છે સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. સેબીનું કામ શું છે ભાઈ એ મને જણાવો. 1992 હર્ષદ મહેતા સ્કેમ પછી છે ને સેબીની સ્થાપના કરી હતી. શેર બજારનું રેગ્યુલેશનનું કામ કરતું હોય છે. તો એનું કયું કાર્ય નથી? સ્ટોક એક્સચેન્જની કામગીરીની દેખરેખ રાખવી. તો સાચી વસ્તુ છે. કોઈ સ્ટોકને મેન્યુપ્યુલેટ ના કરે. લાઈક કેવું હોય છે કે સ્ટોક બજારની અંદર ખાલી ભાવ વધારતા હોય છે. ધારો કે હર્ષદ મહેતાનું પિક્ચર જોયું હોય તો તમને ખ્યાલ હશે, ACC શેર હતા તે એના કંઈ એટલું ભાવ જ નહોતો, 50-60 રૂપિયાના શેરના 5,000 રૂપિયા સુધી ખેંચીને લઈ ગયા હતા. તો એ વસ્તુ શું કહે, આવી ઘટના ના બને એટલા માટે વેપારી બેંક અને મ્યુચ્યુઅલ ફંડોનું નિયમન. ભાઈ જે વેપારી બેંક છે, મ્યુચ્યુઅલ ફંડોનું નિયમન છે એ પણ એ કરશે સેબી. તંદુરસ્ત મૂડી બજારના વિકાસને પ્રોત્સાહન આપશે, એ પણ સાચી વાત છે. નવી મૂડી સમસ્યાનું વીમા લેખન, ભાઈ એ એનું કામ નથી હોતું. નવી મૂડી સમસ્યાનું વીમા લેખન કરવું હોય ને એ. જોખમી મૂડીનો અર્થ શું થાય છે? ભાઈ વેન્ચર કેપિટલનો અર્થ શું થાય છે? કે નવા ઉદ્યોગ સાહસિકોને પૂરી પાડવામાં આવતી લાંબા ગાળાની સ્ટાર્ટઅપ મૂડી. ભાઈ જે નવા ઉદ્યોગ સાહસિક છે એમને પૂરી પાડવામાં આવતી લાંબા ગાળાની સ્ટાર્ટઅપ મૂડી. હવે એક વસ્તુ કહે, જોખમી મૂડી કોને કહેવાય? કે ભાઈ આપણને ગેરંટી નથી કે ભાઈ પૈસા પાછા આવશે કે નહીં, એટલે બેંક માટે તો જોખમ જ થયું ને. એક વસ્તુ સમજો કે બેંક તમને કોઈ વ્યક્તિને 25 થી 30 વર્ષ માટે લોન આપે છે. તો હવે ભાઈ એ લોન આપતો હોય 30 વર્ષ માટે કેપિટલ લોન આપે છે. ભાઈ કેપિટલ લોન આપતા હોય, ભાઈ સ્ટાર્ટઅપ મૂડી આપતા હોય તો પછી સ્વાભાવિક છે કદાચ ઘાટ આવે તો 25-30 વર્ષ પછી પાછી આવે પણ નહીં. એટલા માટે જોખમી મૂડીને વેન્ચર કેપિટલ પણ કહેવામાં આવતી હોય છે. ગોલ્ડ મોનેટાઇઝેશન યોજના બાબતે નીચેના પૈકી કયા વિધાન સત્ય છે? કે આ યોજના અંતર્ગત કોઈ વ્યક્તિ કે સંસ્થા બેંકમાં કિંમતી ધાતુ જમા કરાવીને રોકડ અથવા સોનાના સ્વરૂપમાં વ્યાજ મેળવી શકે છે. સાચી વસ્તુ છે. તેના પર મેળવેલ વ્યાજને આવકવેરા અને મૂડી લાભ કરમાંથી મુક્તિ આપવામાં આવી છે. તો ભાઈ આ પણ સાચી વસ્તુ છે. આ યોજના આગળ સોનાની બચત માટે લઘુત્તમ અવધિ 2 વર્ષ છે. ભાઈ ખોટી વાત છે, 2 વર્ષ નથી. હવે એક મિત્રો ગોલ્ડ મોનેટાઇઝેશન છે. અત્યારે મિત્રો શું થતું હોય છે કે ઇન્ડિયામાં મોસ્ટલી બધા સોનું જમા કરાવી દેતા હોય. આપણા સોનાનો બધાને બહુ શોખ હોય છે. 50-50 તોલા લોકરની અંદર પડી રાખ્યો હોય છે. એટલા માટે ગવર્મેન્ટને એ થયું કે આપણા પૈસા જે ફ્લો થવો જોઈએ માર્કેટમાં એ બરાબર ફ્લો નથી રહેતો. હવે એક વસ્તુ સમજો કે દરેકના ઘરે મિનિમમ 20 થી 25 તોલા સોનું તો હશે, 10 લાખનો માલ તો હશે. તો હવે 10 લાખ રોકાઈ ગયા છે. હવે 10 લાખ રોકાઈ જવાના કારણે માર્કેટમાં ફરતા નથી પૈસા. તેના કારણે જે GDP ગ્રોથ વધવો જોઈએ એ સ્પીડમાં નથી થતો. એટલા માટે ગવર્મેન્ટે ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમ રાખી. ભાઈ તમે સોનું આપી દો, તમારે જ્યારે જોઈએ ત્યારે એ સોનું તમે એ પૈસા પાછા આપીને તમે કરી શકો છો, પરંતુ તમને જરૂરિયાત પ્રમાણે તમને પૈસા પણ મળી જશે. આ બહુ ઇમ્પોર્ટન્ટ સ્કીમ છે. પછી પીળી ક્રાંતિ. ભાઈ પીળી ક્રાંતિ શેના માટે થાય છે? તેલીબિયા માટે. શ્વેત ક્રાંતિ દૂધ માટે. ગોલીય ક્રાંતિ ઈંડુ માટે. રજત ક્રાંતિ છે બટાકા માટે થાય છે. મિત્રો એકવાર તમે ફરી જુઓ. વેઇટ ગોલીય ક્રાંતિ છે ને મિત્રો એ બટાકા માટે થાય છે, જ્યારે રજત ક્રાંતિ છે ઈંડા માટે થાય છે. આ મિસ્ટેક થયેલી છે એટલા માટે. પરંતુ આ ગોલીય ક્રાંતિ છે ને મિત્રો ફર્સ્ટ ટાઈમ વાંચવામાં આવેલું છે. ગોલીય ક્રાંતિ બટાકા માટે થતી હોય છે. તો આ મિસ્ટેક ના થાય એ પણ ધ્યાન રાખજો. અમુક વખત આ ટાઈપની મિસ્ટેક થતી હોય છે. માનવ મસ્તિષ્કનું નીચેના પૈકી કયો ભાગ ખોરાકને ગરવા અને ઉલટી કરવાની બાબતનું નિયમન કરે છે? તો આ લંબમજ્જા કરતું હોય છે. ભારત સરકારની યાદી અનુસાર
કુલ 4 પ્રાણી સૃષ્ટિ અને 18 જાતિઓ ભારતમાં લુપ્ત થઈ ગઈ છે. નીચેના પૈકી કયું પ્રાણી આ પ્રાણી સૃષ્ટિની યાદીમાં સમાવેશ છે? ભાઈ ચિત્તો પણ સમાવેશ છે, સુમંત્રન ગેંડા પણ સમાવેશ છે અને ગુલાબી માથાવાળું જે બતક છે એ પણ સમાવેશ છે. નીચેના પૈકી કયા વિધાન સત્ય નથી? ભાઈ આ બંનેમાંથી કયા વિધાન સત્ય નથી? તે એલિયો અને નિયર અર્થ ઓર્બિટ એ પૃથ્વીની ફરતે આવેલી 160થી 2000 કિલોમીટરની ઊંચાઈએ વચ્ચે ભ્રમણ કરે છે. તો ભાઈ 160થી 2000 નથી હોતી, બહુ વધારે પડતું ડિસ્ટન્સ બતાવેલું છે, તો આ પણ ખોટું છે. એલિયોનું ભ્રમણ કક્ષાનો ઓછામાં ઓછો આશરે 84થી 127 મિનિટ વચ્ચેનો છે. તો કયું વિધાન નીચેના પૈકી કયા વિધાન સત્ય નથી? ભાઈ આ બંનેમાંથી કયા વિધાન સત્ય નથી? આ ચેન્જીસ થશે મિત્રો કે આમાં લો અર્થ ઓર્બિટ 160થી 2000 નથી આવતું, તો આ પણ ખોટું છે. ને એલિયોનો ભ્રમણ ઓછો આશરે 84થી 187 મિનિટ વચ્ચેનો હોય છે. આ બાબતે હું શ્યોર નથી, પણ એક વખત ચલો હું ચેક કરી લઈશ કે 84થી 127 મિનિટનું છે કે નહીં. પરંતુ આન્સર કીની અંદર એ અથવા બી એક પણ નથી. ભાઈ બંને છે, એ અથવા બી એક પણ નથી. તો કદાચ આ પણ મારા ખ્યાલથી સાચું નહીં જ હોય, એટલા માટે. નેનો ટેકનોલોજી બાબતે નીચે પૈકી કયું વિધાન સત્ય છે? એવી ટેકનોલોજી છે જેમાં પદાર્થો અને ઉપકરણોનું અણુની રચના દ્વારા વિકસાવવામાં આવે છે. સાચી વાત છે. નેનોમીટરનું માપ પર ભૌતિક ગુણધર્મો બદલાય છે. તો સાચી વાત છે. નેનોમીટરના માપ પર રાસાયણિક ગુણધર્મો ક્યારેય બદલાતા નથી. તો સાચી વાત છે. ભાઈ રાસાયણિક ગુણધર્મો હોય એ ના ચેન્જીસ થાય, પરંતુ જે ભૌતિક હોય છે એ ચેન્જીસ થતા હોય છે. રક્તકણોની આયુષ્ય મર્યાદા 120 દિવસ હોય છે. આખા ગામને ખ્યાલ હશે. જ્યારે દૂધમાંથી મલાઈ અલગ કરવા આવે ત્યારે દૂધની ઘનતા શું થાય? તો સ્વાભાવિક છે ભાઈ, મલાઈ દૂર કરવામાં આવે તેની દૂધની ઘનતા વધે છે. ભારતીય વૈજ્ઞાનિક જગદીશચંદ્ર બોઝ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા? તો ભાઈ એ રેડિયો અને સૂક્ષ્મ તરંગના જે પ્રકાશ વિજ્ઞાન છે એના સાથે સંકળાયેલા હતા. આપણા આહારમાં આયોડિનનું થોડું પ્રમાણ ખાલી જગ્યા માટે જરૂરી છે. તો ભાઈ થાઇરોઇડ ગ્રંથિની નિષ્ક્રિયતાને સમતુલ કરી આપે છે, એટલા માટે. હૃદય રોગના અચાનક હુમલાના કિસ્સામાં માદા હૃદયને પુનઃકાર્યાન્વિત કરવા માટે નીચેના પૈકી કયું પગલું સૌપ્રથમ અમલમાં મૂકવાની સલાહ આપવામાં આવે છે? કે મોઢાનું પુનઃસજીવન કરવા માટેની વાત કરવામાં આવે છે. તમામ એસિડમાં સર્વસામાન્ય તત્વ કયું છે? કે ભાઈ તમામ એસિડની અંદર હાઇડ્રોજન તો હોય જ, સામાન્ય તત્વ છે. ધ્વનિ અને પ્રકાશ વિશે નીચેના પૈકી કયા વિધાન સત્ય છે? કે હવામાં ધ્વનિ કરતાં પ્રકાશ વધુ ઝડપી પ્રસરણ પામે છે. આખા ગામના ખ્યાલ હશે કે ભાઈ પ્રકાશનો વેગ હવાના જે ધ્વનિના વેગ કરતાં વધુ હોય છે. કેટલો હોય છે કોમેન્ટ બોક્સમાં જણાવજો. નીચેના પૈકી કયા સમુદાયમાં એકમ વિસ્તાર દીઠ જાતિઓની સંખ્યા વધુ હોય? તો તમને ખ્યાલ હશે ભાઈ ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલ હોય ને ત્યાં આગળ મેક્સિમમ પ્રજાતિ જોવા મળતી હોય. મિત્રો એક વસ્તુ યાદ રાખજો, આ સ્ટેટમેન્ટ બહુ જ પૂછાય છે. ઉષ્ણકટિબંધીય વિસ્તાર હોય, જ્યાં વિશ્વવૃત્તીય પ્રદેશ હોય, તો ત્યાં આગળ સ્વાભાવિક છે બહુ જ મોટા પ્રમાણમાં પ્રજાતિ રહેતા હશે, અલગ અલગ પ્રજાતિ જોવા મળશે. જેમ જેમ તમે ધ્રુવ પ્રદેશ તરફ જતા જશો એમ પ્રજાતિનું પ્રમાણ ઘટતું જશે. હાઇગો ફ્રેમવર્ક દ્વારા સુધારેલ સંસ્કરણ તરીકે આપત્તિ જોખમ ઘટાડવા પર સંયુક્ત રાષ્ટ્રની ત્રીજી વિશ્વ પરિષદમાં શું માળખું અપનાવવામાં આવ્યું હતું? તો સેન્ડાઈ ફ્રેમવર્કનું માળખું અપનાવવામાં આવેલું હતું. XC2 સંરક્ષણ વિવિધ પદ્ધતિઓમાં ખાલી જગ્યા સમાવિત છે. તો આની અંદર XC2ની અંદર બીજ બેંક પણ થાય, પેશી સંવર્ધન થાય અને વનસ્પતિ ઉદ્યાન તરીકે પણ કરવામાં આવે છે. પ્રકાશને સૂર્યથી પૃથ્વી સુધીનું અંતર કાપતા લાગતો સમય કેટલો છે? તો ભાઈ 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ કહેવામાં આવતું હોય છે. નીચેના પૈકી કયા વિધાન સત્ય છે? કે આમુખી પ્રજાના આખરી સત્તાધિકાર ઉપર ભાર મૂકે છે. તો સાચી વાત છે.
ભાઈ આમુખે જવાહરલાલ નહેરુ દ્વારા બંધારણમાં સભામાં હેતુલક્ષક ઠરાવની રજૂઆત આપ્યું છે. તો જે પ્રસ્તાવ ઠરાવ કર્યો હતો ને એના આધાર છે. લોકશાહી શબ્દ માત્ર રાજકીય નહીં, સામાજિક અને આર્થિક લોકશાહીને પણ સ્વીકારે છે. આ પણ સાચી વાત છે. હવે તમે એક સમજો કે આમુખે પ્રજાની આખરી સત્તાધિકાર ઉપર ભાર મૂકે છે. તો ભાઈ સાચી વાત છે કે ભાઈ આખરી સત્તા કોની છે? ભાઈ આપણા બંધારણમાં આખરી સત્તા તો અમે ભારતના લોકો, તો ભાઈ સત્તાનો સ્ત્રોત ખ્યાલ આવે. ભાઈ પ્રજાના આખરી અધિકાર ઉપર ભાર મૂકે છે. ભાઈ જવાહરલાલ નહેરુએ જે હેતુલક્ષી ઠરાવ ઉદ્દેશ પ્રસ્તાવ રજૂ કર્યો હતો ને એ પાછળથી એમાં ચર્ચા ડિસ્કશન કરી આમુખ બનાવવામાં આવ્યું છે. આમુખમાં માત્ર રાજકીય લોકશાહીનો ઉલ્લેખ નથી કર્યો, પરંતુ સામાજિક અને આર્થિક લોકશાહીનો પણ ઉલ્લેખ કરવામાં આવેલો છે. રાજ્યમાં જિલ્લા ન્યાયાધીશની નિયુક્તિ, સ્તર, નિમણૂક અને બઢતી એ ખાલી જગ્યા દ્વારા કરવામાં આવે છે. તો હવે એક વસ્તુ છે, જિલ્લા ન્યાયાધીશની નિમણૂક હોય તે તો સિમ્પલ છે કે વડી અદાલત સાથે વિચાર વિમર્શ કરીને ભાઈ રાજ્યપાલ કરતા હોય. એમાં રાષ્ટ્રપતિને કોઈ અધિકાર નથી હોય ને, એટલે રાજ્યપાલ દ્વારા થાય, પરંતુ વડી અદાલત સાથે વિચાર વિમર્શ કરીને થાય. નીચેના પૈકી કયું રાજ્ય એ પહેલાં સહયોગી રાજ્ય હતું, ત્યારબાદ પૂર્ણ રાજ્ય બન્યું? તો જે સિક્કિમ રાજ્ય છે ને એ સહયોગી રાજ્ય હતું. પછી તમને ખ્યાલ હશે કે 1975 પછી સિક્કિમને પણ અલગ રાજ્ય બન્યું. સંસદીય પરિભાષામાં ક્લોઝર શબ્દનો અર્થ ખાલી જગ્યા થાય છે. તો સંસદીય પરિભાષામાં ક્લોઝર કોઈ પ્રસ્તાવ પર જે ચર્ચાનો અંત થાય ને એ માટે ક્લોઝર શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. આ મિસ્ટેક ના કરીને આવતા હોય ને, ક્લોઝર શબ્દ ચર્ચાના અંત માટે વાપરવામાં આવે છે. નીચેના પૈકી નીચેની શરતોનું પાલન થતું હોય તેમાં તો રાજ્યમાં કટોકટી 1 વર્ષથી અધિકના સમયગાળા માટે લંબાવી શકાય છે. તો ક્યારે 1 વર્ષ કરતાં વધુ માટે? 352ની કલમ હેઠળ સમગ્ર ભારતમાં અથવા કોઈ રાજ્યમાં કટોકટી હોય એટલે 352ની અંદર રાષ્ટ્રીય કટોકટીનો ઉલ્લેખ છે ત્યારે કરી શકાય. જો ચૂંટણી પર આવું પ્રમાણિત કરે કે રાજ્યમાં ચૂંટણી યોજવા મુશ્કેલ છે તો આ પણ કરી શકે. તો આ 2 કન્ડિશનમાં 1 કરતાં વધુ લાંબો સમય કરી શકાય છે. ભારતના બંધારણ હેઠળ નીચેના પૈકી કયો અધિકાર એ માનવ અધિકાર તેમજ મૂળભૂત અધિકાર છે? તો ભાઈ શિક્ષણનો અધિકાર છે, માનવ અધિકાર પણ છે, પ્લસ એ મૂળભૂત અધિકાર પણ છે. નીચેના પૈકી કોણ પોતાની સત્તા મહદ અંશે પ્રત્યાયુક્ત વિધિ નિર્માણ વ્યવસ્થા હેઠળ પ્રાપ્ત કરે છે? તો જે ધારાકીય સમિતિઓ છે ને એ વિધિ નિર્માણ વ્યવસ્થા અંતર્ગત પોતાની જે સત્તા છે એ પ્રાપ્ત કરતી હોય છે. નીચેના પૈકી કયા ન્યાયિક તંત્રનો બંધારણમાં ઉલ્લેખ કરવામાં આવે છે? નીચેના પૈકી કયા ન્યાયિક તંત્રનો બંધારણમાં ઉલ્લેખ કરવામાં આવે છે? જે જિલ્લા ન્યાયાલયો છે મિત્રો એનું બંધારણમાં ઉલ્લેખ કરવામાં આવેલું છે. ગ્રામ ન્યાયાલય, ફાસ્ટ ટ્રેક કોર્ટ કોઈનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. નીચેના પૈકી કયું વિધાન સત્ય છે? એ 26 નવેમ્બર 1949ના બંધારણ અપનાવવામાં આવ્યું, પરંતુ બંધારણની તમામ જોગવાઈઓનો આ તારીખથી અમલમાં આવી. સાચી વાત છે, અમુક જ જોગવાઈ આપણે અમલ કરી હતી ને, નાગરિકતાના અમુક જે સ્પેસિફિક કટોકટી હતી એનો જ ઉલ્લેખ કર્યો હતો ને. 26 જાન્યુઆરી 1950 આપણે પ્રજાસત્તાક તરીકે દિવસ તરીકે ગણતા હોય છે. તો એ પણ મિત્રો સાચી વસ્તુ છે. કોઈ રાજ્યનું નામ બદલવા માટે સંસદમાં કેટલી બહુમતી હોવી જોઈએ? તો હાજર અને મતદારની બહુમતી. ભાઈ જે હાજર હોય અને મતદાન કરતા હોય એની બહુમતી હોવી જોઈએ. તે પણ સ્પષ્ટ વસ્તુ છે કે ભાઈ રાજ્યનું નામ ચેન્જીસ કરવું ને એટલું સિમ્પલ, આમ એકદમ સિમ્પલ છે. નીચેના પૈકી કયું કાયદાનું શાસનનું મુખ્ય લક્ષણ છે? ભાઈ કાયદાનું શાસનનું મુખ્ય લક્ષણ કયું? કે સત્તાની મર્યાદા હોય, કાયદા સમક્ષ સમાનતા હોય, સરકાર પ્રત્યે લોકોની જવાબદારી હોય. સાચી વસ્તુ છે. ને સ્વતંત્રતા અને નાગરિક અધિકારો, ભાઈ ખોટી વસ્તુ છે. ભાઈ સ્વતંત્રતા અને નાગરિક અધિકારો એ કાયદાના શાસન અંતર્ગત નથી આવતા, તો મિસ્ટેક ના કરતા મિત્રો. બિટકોઇનને સત્તાવાર ચલણ તરીકે સ્વીકારનાર પ્રથમ દેશ કયો છે? ભાઈ નામિબિયા છે. એ બિટકોઇનને, નામિબિયા છે ને તેને બિટકોઇનને સત્તાવાર ચલણ તરીકે કરેલું છે. ઓકે. ભારત સરકારના ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રાલય દ્વારા ખાલી જગ્યાને ખાદ્ય પ્રસંસ્કરણ અઠવાડિયા તરીકે ઘોષિત કરે છે. તો 6 થી 12 સપ્ટેમ્બર છે ને એને ખાદ્ય પ્રસંસ્કરણ
આપણા ફૂડ પ્રોસેસિંગ માટે છે ને તેના મંત્રાલય તરીકે ડિસાઇડ કરવામાં આવ્યું છે. ઈ કોમર્સના નિકાસમાં વધારો કરવા ગુજરાત સરકારે કઈ કંપની સાથે? ભાઈ એમેઝોન સાથે કરાર કર્યા છે. તાજેતરમાં જ છે. શિક્ષક પર્વ 2021નો મુખ્ય વિચાર કયો હતો? ક્વોલિટી એન્ડ સસ્ટેનેબલ સ્કૂલ લર્નિંગ ફ્રોમ સ્કૂલ ઇન ઇન્ડિયા. આ વિચાર હતો ક્વોલિટી અને સસ્ટેનેબલ સ્કૂલ હતો. ખાલી જગ્યા રાજ્યપાલ ઉપસાગર દેશના સૌ પ્રથમ ડુગોંગ સંરક્ષણ આરક્ષિત ક્ષેત્ર મેળવશે. તો ભાઈ જે તમિલનાડુ છે એ સૌ પ્રથમ ડુગોંગ સંરક્ષણ આરક્ષિત ક્ષેત્ર મેળવશે. ગુજરાત સરકારે ખાલી જગ્યાના વિકાસ માટે નિવાસી ગુજરાતીઓ માટે વતન પ્રેમ યોજના કરી છે. તો ભાઈ જે ગ્રામીણ વિસ્તારો છે ને એના વિકાસ માટે વતન પ્રેમ યોજના કરેલી છે. ઇન્ટરનેશનલ આર્મી ગેમ્સ કઈ જગ્યાએ યોજાય છે? તો ઇન્ટરનેશનલ આર્મી ગેમ હોય મિત્રો રશિયા ખાતે યોજાય છે. તેમાં આર્મી માટેની દરેક આર્મી વચ્ચે કોમ્પિટિશન થતા હોય છે. ભારતે ખાલી જગ્યા પાસે 100 કરોડથી વધારે કિંમતના સ્કાય સ્ટ્રાઇકર પ્રકારના સુસાઇડ બોમ્બરને ખરીદવા માટેનો કરાર કરેલો છે. તો ભાઈ ઇઝરાયલ સાથે કરાર કરવામાં આવેલો છે. ઇન્ટરનેશનલ લેબર યુનિયન ઓર્ગેનાઇઝેશનના વર્લ્ડ સોશિયલ પ્રોટેક્શન અહેવાલ અનુસાર 2020-22 સુધીમાં કેટલા લોકો સામાજિક સુરક્ષા નથી ધરાવતા? તો 4.1 બિલિયન લોકો સામાજિક સુરક્ષા નથી ધરાવતા. બહુ મોટો આંકડો કહેવાય. રોબો બેંક દ્વારા જાહેર કરવામાં આવેલ ગ્લોબલ ડેરી રિપોર્ટના અમૂલે ખાલી જગ્યા વિશ્વમાં સ્થાન મેળવ્યું છે. તો ભાઈ 18મા નંબરનું સ્થાન મેળવેલું છે. બ્રિક્સ ન્યૂ ડેવલપમેન્ટમાં નવા સદસ્યોની પ્રથમ બેચમાં જોડાય. ભાઈ યુએઈ બાંગ્લાદેશનો ઉરુગ્વે છે ને એ નવા જોડાય છે. મોસ્ટ આઈએમપી જીપીએસસીમાં 99% પૂછાવાના ચાન્સ છે. યુએઈ બાંગ્લાદેશ અને ઉરુગ્વે. ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડ ઓગસ્ટ 2021માં ભારતની ખાલી જગ્યાની રકમ ખાસ ઉપાડ અધિકાર આપ્યા છે. તો 17.86 બિલિયન. ઓકે. ભારતમાં સ્વદેશી નિર્મિત નેવલ એન્ટી ડ્રોન સિસ્ટમ વિકસાવવા માટે ભારતીય નૌસેનાએ ખાલી જગ્યા જોડે કર્યા છે. તો ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ દ્વારા ભારત અને અલ્જીરિયા નૌસેનાએ ખાલી જગ્યા ખાતે સૌ પ્રથમવાર કવાયત કરી. તો ભૂમધ્ય સમુદ્રમાં કવાયત કરી હતી. બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે. હવે ટેકનિકલનું સ્ટાર્ટ થાય છે પેપર. ને જે મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો. અને જે મિત્રોને આત્મનિર્માણનો કોર્સ પરચેસ કરવો હોય તો ત્યાં આગળ કરી શકે છે. જય હિન્દ, જય ગરવી ગુજરાત.